જીવનમાં બુદ્ધિપૂર્વક જીવન જીવવું એટલે બુદ્ધિનો ઉપયોગ કરતા તો શીખવું. એવું તો સમજાય ગયું કે મારી બુદ્ધિનો ઉપયોગ કરતા હું શીખું. તો કયા ક્ષેત્રમાં મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ? તમને શું લાગે છે? કયા ક્ષેત્રમાં મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ? કોઈની સાથે વ્યવહાર કરતી વખતે તો આપણે કેવી રીતે વ્યવહાર કરતા હોઈએ કે મને નુકસાન ના થાય, મને ફાયદો થાય, જેને આપણે સ્વાર્થ કહીએ છીએ. બુદ્ધિનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને. બધું જ આવી રીતે પોતાનું તો જોવે જ. કેટલાક લોકો એવા હોય વધારે પડતા ભોળા હોય કે મૂર્ખ હોય, સમજ ના પડતી હોય, તો એ સ્વાર્થને ધ્યાનમાં ના રાખે. એક એવો વર્ગ હોય સમજ ના પડતી. ભગવાનને તો એ લોકોનું ભગવાન તેનું ધ્યાન રાખતા જ હોય છે. કેટલાક લોકો સમજ પડતી હોય તોય સ્વાર્થને ધ્યાનમાં રાખ્યા વગર કામ કરે છે. તમને ખબર છે કે એક વર્ગ એટલે સેવાભાવી વર્ગ, નિષ્કામ કર્મ સેવા કર્મ, જેની તૈયારી છે સહન કરવાની, જતું કરવાની, એવો એક વર્ગ. એ તો એને તો આટલો વિવેક થઈ જ ગયો છે કે હું શું કામ નિસ્વાર્થ જીવન જીવું, બીજાની સેવા શું કામ કરું, એને સમજાઈ ગયું હોય છે. એટલે સહન કરવા તૈયાર છે, જતું કરવા તૈયાર છે. આપણે તો સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ કે બુદ્ધિપૂર્વક જીવન જીવવું એટલે શું? તો કે સૌથી પહેલા હું શોધી કાઢું કે મને જીવનમાં શું જોઈએ છે. તમે એમ કહો કે જીવન પૂરું થવા આવ્યું, હવે શું વિચારવાનું? ભાઈ બુદ્ધિ છે ત્યાં સુધી વિચારી શકે. તમારી ઉંમર ગમે તેટલી થઈ હોય પણ વૃદ્ધ થયા હો તો પણ તમે બુદ્ધિનો ઉપયોગ તો કરી શકો. કઈ રીતે કરી શકીએ? કે મારા જીવનમાં મને જે જોઈતું તે મળ્યું કે ના મળ્યું. શું જોઈતું તો એ જ ખબર નથી. એનું શું? રડ્યા તો કરતા હોઈએ છીએ બધા, અંદરથી નિરાશ જ હોય છે. અને આ બધું સમાજમાં આપણે જોઈ શકીએ છીએ. સમાજમાં બધું જોઈ શકાય છે. લોકો આજકાલ તો તમારી પાસે યુનિવર્સિટી છે ને વોટ્સએપની, એમાં બધું જોવા મળે કે જીવી લો, માણી લો, બધું છોડીને જવાનું જ છે. તો જેટલું અહીંયા એન્જોય કરવું હોય એટલું કરી લો. એટલે શું? એન્જોય કરી લો એટલે શું? હા તો સુખની રીત તો આપણે એક જ જાણીએ છીએ ને. સુખ મેળવવું એટલે શું? બસ તમારે જે કરવું એ કરી લો. ખરો ને? નાચવું હોય, કૂદવું હોય, ફરવા જવું હોય, ડોન્ટ કેર. કોઈની પરવા કર્યા વગર તમે જીવી લો, માણી લો એમ. એટલે ખાલી ખોટા બીજા પ્રશ્નોમાં ના ફસાવ, રડવાનું બંધ કરો અને બસ આ ભોગવી લો, માણી લો, એન્જોય કરતા. પણ એન્જોય કરતા આવડતું હોય તો કરે ને. તમે બહાર ફરવા જાવ એટલે એન્જોય થઈ જાય. ગમે તેટલા મોંઘા વસ્ત્રો લઈ આવે તમે પહેરવા માંડો તો તમે એન્જોય કરો એવું બને? શું કરવાનું? એન્જોય કરવાનું એટલે શું કરવાનું? કોને એન્જોય કર્યું કહેવાય? કે બધું કરવા દ્વારા તમને અંદરથી ખરેખર આનંદની અનુભૂતિ પેલી થાય થોડીક વાર, વળી પાછા હતા ત્યાં આપણે આવી જઈએ. એટલે એન્જોય કરવું તો ભાઈ હવે થોડુંક જ બાકી છે જીવન. જે લોકો એવું માનતા હોય કે અમારે તો હવે 80 વર્ષ થઈ ગયા છે, હવે જીવનમાં શું મેળવવાનું? પણ એ માણસ પણ ખરેખર વિચારતા શીખે તો એનું જીવન સફળ થાય. એ વિચારવાનું એટલે શું? તો કે મને જ્યારે ભગવાને બુદ્ધિ આપી છે તો હું શોધી કાઢું કે મને શું જોઈએ છે. જે આપણે હમણાં ધ્યાનમાં વાત કરી ને કે મનની તો તૃષ્ણા છે. અતૃપ્ત મન લઈને જન્મ્યા. જવાના કેવી રીતે? આટલું બધું કર્યા છતાં અતૃપ્ત. વિચાર થવો છે. આટલું બધું કરવા છતાં શું બાકી રહ્યું જીવનમાં? પૈસો આવી ગયો, પૈસો કમાઈ લીધો, મોટો પરિવાર છે, બીજા કોઈ કપડાની મુશ્કેલી નથી, છતાંય અતૃપ્ત છે. તો એનો અર્થ શું થયો? હા પણ એ શું કામ? એ શું કામ? હા એટલે મારું કહેવાનું એ જ છે કે આ તો આવી સ્થિતિ છે. આટલું બધું હોવા છતાંય 7 પેઢી ના ખૂટે એટલું ભેગું કર્યું તો હવે 8મી પેઢીની ચિંતા. એનું કહેવાનું એ છે. પણ શું કામ છે આ બધું? એટલે મનને ખરેખર એ ચિંતા કરે છે, પણ એવી ચિંતા કરવાની જરૂર કેમ છે? મનને સ્થિતિ કેમ એવી છે
કેમ એવું છે મન હજી કે આટલું બધું કરવા છતાં એને તૃપ્તિ નથી મળી? આપણે એ વિચારીએ છીએ. એટલે કઈ સાચી સમજ એટલે કઈ? મારું કેવું એટલું જ છે, હું કશું તમારું અધ્યાત્મ કે બધાની ચિંતા નથી કરતી, એ બધાનો દૃષ્ટિ નથી. સાદો સીધો પ્રશ્ન છે કે તમારા મનની અતૃપ્તિ જતી કેમ નથી? અસંતોષ જતો કેમ નથી? જે વસ્તુ તૃપ્તિ માટે આપણે જે પ્રયોગ કરી રહ્યા છીએ એમાંથી તૃપ્તિ જન્મી નથી, એટલે આપણી જે પ્રયત્ન છે એ કંઈક ખોટી દિશામાં થઈ રહ્યો. હજી વધારે જાઓ, ઘણા નજીક તો આવ્યા તમે લોકો. અમને ભટકવાની ટેવ છે, ભૂતકાળ ભરી છે, વર્તમાનમાં જીવવું નથી. પણ બધું કેમ છે? આ બધું અતૃપ્તિની અંદર આવી ગયું. નિત્ય સુખની જગ્યાએ અનિત્ય સુખની પાછળ પાછળ આપણે જઈએ છીએ. એટલે તમે નજીક તો આવ્યા. મનની ચંચળતા બહુ કામ. તમે સત્સંગના શબ્દો અને બધાનો ઉપયોગ કરો છો. મારો તો સીધો તમારા મનને જ પ્રશ્ન છે કે તમે તમારા મનને ઓળખતા નથી. મનને ઓળખતા નથી. મનને ઓળખતા નથી એટલે શું? એને શું જોઈએ છે એ હજી તમે જાણી શક્યા નથી. નહીંતર તૃપ્ત થઈ ગયું હોત. બરાબર ને? તમે જે બધું કર્યું એનાથી મનને તૃપ્તિ થઈ જ નથી, એનો અર્થ કે મનને ખરેખર તો એ નહીં જોઈતું. એ તો થઈ ગયું હતું, ખરેખર એ નહીં જોઈતું. તો આટલું તો સમજાવવું જોઈએ કે આ બધી જે દોડ છે, બધાની દુનિયામાં એક જ સરખી દોડ છે ને, આખું જગત એ જ રીતે જીવન જીવી રહ્યું છે. તો એ દોડ સાચી દિશામાં ના પુરવાર થઈ એટલે મારું બધું કરેલું નકામું જઈ રહ્યું છે. જન્મો જન્મ આવી હિંમત હોવી જોઈએ વિચારવાની. એટલે લોકો સત્સંગમાં આવે જ નહીં. આવું બધું સાંભળવા થોડું. અમે કેટલા બિઝી છીએ, અમે કેટલું બધું કામ કરીએ છીએ, રાત દિવસ ધર્મય કરીએ છીએ, પાછળ છોડતા નથી. તમે એમ કહો છો બધું નકામું જાય છે, પણ હું નથી કહેતી, તમારું મન કહે. જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો કે મનને પૂછશો કે ભાઈ મને ખરેખર શું જોઈતું હતું અને મળ્યું કે ના મળ્યું, મળ્યું નથી, ઓનેસ્ટલી જવાબ આપવાનો. ઓનેસ્ટલી, એકલા મને જવાબ આપવાની જરૂર નથી. તમારે જાતે આ જવાબ શોધવાનો છે કે મને જે જોઈતું હતું એ મળ્યું કે ના મળ્યું. જો મળ્યું હોત તો મારા મનમાં પરમ તૃપ્તિ હોત. હવે ગયા વખતે જે સેશન હતો ને, મેં એક ભાઈ આવેલો, એનો પ્રશ્ન હતો. આજે તો છે જ નહીં, કારણ કે બધા ડોક્ટર્સ હોય ને એટલે અવેલેબલ ના હોય. એનું કેવું એવું હતું કે શું કામ મારે સત્સંગ કરવો જોઈએ, એનું નહીં, એ બીજા બધી કહેતા હતા કે આજકાલ એવી ફેશન છે કે આઈ એમ ઓકે, મને કઈ તકલીફ નથી. મારા સ્વામી દયાનંદજી મહારાજ હોય ને તો એવું કે એ જ મોટી તકલીફ છે. જ્યારે કોઈ એમ કહે ને કે મને કોઈ પ્રશ્ન નથી જીવનમાં, તો એ જ મહાન પ્રશ્ન છે. કેમ તો કે એને એના મનમાં રસ લીધો જ નથી, એ એના મનને ઓળખતો જ નથી. મનની અંદર પ્રશ્નો ન હોય એવું બને જ નહીં. અને પેલી બુદ્ધિ એની એવું વિચારે છે કે હું બરાબર છું. એ બરાબર હોય તો જન્મ્યો જ ના હોય. પેલી વાત જન્મ્યો તો જન્મ્યા પછી આ લગન ના કરે, નોકરી ધંધાની પાછળ ના પડે, કશું કરે જ નહીં. અને હજી તારે પાછો કે એમ ઓકે, અને એમ કે આજનો દિવસ તો મારે શાંતિથી સંગીત સાંભળવું છે, તો હું શું કામ સત્સંગમાં જવું? સત્સંગના સમયે સંગીત સાંભળવું છે એનો શું અર્થ? તો સંગીત સાંભળીને કોણ ના પાડે? બરાબર ને? આખો દિવસ છે તારી પાસે જે કરવું એ કર. પણ આજના રજાના દિવસે હું કેમ મારી રીતે મારે જે કરવું એ ના કરું? અહીંયા શું કામ આવું? સત્સંગમાં શું કામ આવું? અત્યારે એનો જવાબ હતો, મેં તો કઈ કહ્યું નથી તમે એનો. એટલે પોતાની વ્યથા બીજા વતી વ્યક્ત કરતો હતો કે આવું ચાલે છે. અત્યારની નવી જનરેશનમાં ઘણા લોકો, છોકરાઓ કે આઈ એમ ઓલ રાઈટ, ઓકે, મને કંઈ છે જ નહીં, મારે કંઈ પ્રશ્ન છે જ નહીં. એટલે જાણે સત્સંગમાં પ્રશ્નવાળા જ લોકો આવતા હશે. સત્સંગ એના માટે જ હશે. ખરેખર આ સત્સંગ કોના માટે છે ખબર છે? વેદાંતનો સત્સંગ બુદ્ધિમાન લોકો માટે છે, દુઃખી લોકો માટે નથી. તો કરીએ શું કે દુઃખ રહેવાનું જ. અજ્ઞાન છે એટલે દુઃખ હોવાનું જ.
પછી લોકો ભગવાનના સહારે જાય કે હું દુઃખી થયો એટલે હવે હું ભગવાનનું ભજન કરો. તો એ તો બધું હવે એને કે આપણે સત્સંગ કહેતા નથી ને, એને આધ્યાત્મિક પ્રવૃત્તિ એ નથી કહેતા. એ એક પ્રકારની પેલી છે જેને કે સ્મશાન વૈરાગ્ય. સ્મશાન વૈરાગ્ય એટલે શું? સ્મશાનમાં કોઈ ગયું હોય અને કોઈનું મૃત્યુ થાય અને પછી કેવું આપણને વિચાર આવે કે અરે રે ઘડીકનું જીવન છે, ક્યારે જતા રહીશું, શું થશું. એટલે આમ વાતો સરસ સરસ થાય, વળી પાછું જીવન થાય. એટલે માણસ દુઃખ પડે ને ત્યારે આવા સત્સંગમાં જાય કે પછી મંદિરમાં જાય કે ઉપવાસ કરે કે ભગવાનનું નામ લે, પછી વળી એની ઈચ્છા એટલે મુશ્કેલી દૂર થઈ જાય ને પાછો હતો એનો ભગવાને ક્યાં અને એનો સત્સંગ બધું જતું રહે. એટલે એ આખું સંસારનું સ્વરૂપ છે. આ સત્સંગ તો આમ તો એવા લોકો માટે છે કે જે ખરેખર સ્વસ્થ ચિત્ત ના હોય, પણ એવા લોકો બહુ હોતા નથી, સમજી લેવાનું. કારણ કે આપણે ત્યાં સાયકોલોજીને બહુ મહત્વ નથી આપવાનું. બાકી તમે જાણો તો મોટાભાગના લોકોને પહેલાંની જરૂર હોય છે સાયકિયાટ્રિકની. પહેલાં એ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, પછી આ ચિંતન માટે આપણે યોગ્ય થઈએ. આવું હોય છે. બિહેવિયર એવી છે ને કઈ આપે છે એની બિહેવિયર લોકોને, એના વિચારો, જીવન જીવવાની રીત, એટલે એટલા બધા અંદર પ્રશ્નો હોય છે. ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ કહો ત્યાંથી શરૂ કરીને, એટલે માણસ આખો જટિલ જ બની ગયો છે. એ પોતાના પ્રશ્નો જાણતો જ નથી અને એવો જીવન જીવી રહ્યો છે, એવો વ્યવહાર કરે છે. તમે દુનિયામાં જુઓ જ છો ને. છેલ્લો કેસ આપણો લેટેસ્ટ કયો કેસ? કરોડો રૂપિયા હતા, પ્લેનમાં જાન આવવાની હતી, શું હતું આવી હતી કે જે કંઈ આટલી યંગ એજ, આટલો બધો પૈસો, રૂપિયા હતું, બધું હતું. તકલીફ કેમ થઈ? તકલીફ કેમ થઈ? તમે એમ કહો કે પેલી છોકરીના વાંક, જેને ધક્કો માર્યો, અડધાને ખબર નહીં હોય બરાબર, અને જેને ધક્કો માર્યો છોકરી, એટલે હવે બધું બહાર આવે તો શું કે છોકરી તો આવી હતી ના બધું તેમ. એને કેમ એવું કર્યું હશે? હજારો કારણો હશે. એટલે આ તો બધે બધું ચાલી રહ્યું છે. આવું ના કરો તો તમને ધક્કો મારનાર બધા મળેલા છે. લોકો આમ ના પડે કહેવાય તો શું થઈ ગયું ઘરમાં માનસિક હાલત તમારી એવી કરી નાખી હોય કે તમે ક્યાંય ના આવે. આ પ્રકારનું વર્તન કેમ છે માણસ? પણ ને બધો પ્રશ્નો કહેવાય ને, માનસિક પ્રશ્નો છે. એનું સમાધાન આપણા દેશમાં કોઈ નહીં કરે. કેમ તો કે અમે તો બધા ડાયક છે ને એવી રીતે જવાય તો ગાંડા લોકો જાય, પણ તમે છો એનું શું કરો? કોઈ કહેવાય નહીં સીધે સીધું. પણ માણસ પોતે સ્વીકારે પહેલા કે મારી અંદર આ બધા પ્રશ્નો છે. તો આમાં થાય છે શું? આ પ્રશ્નોને કારણે માણસ ગમે તેટલું ભણેલો હોય, ગમે તેટલો ભગવાને એને ભૌતિક સંપત્તિ આપી હોય, એ રીતે સુખી હોય, સારો પરિવાર હોય, તો પણ એના જીવનમાં શાંતિ એ માણી શકતો નથી. આ એક સ્તરનો પ્રશ્ન છે. એના ઉકેલ માટે આપણી પાસે કઈ સમજ નથી કે આપણે એ દિશામાં કંઈક કામ કરીએ. દેશમાં એ બધું સ્વીકારતા હોય છે લોકો અને દવાઓ લઈને એમ કરી કરીને કરે. આપણા દેશમાં એ બધું નથી ત્યાં. પણ ચલો આપણે માની લઈએ કે લોકોને એવા પ્રશ્નો નથી અને સત્સંગ કરવો છે અથવા કોઈક રીતે આગળ વધવું છે જીવનમાં, તો આપણે કઈ પ્રકારની ચર્ચા કરી શકીએ કે જો મારી બુદ્ધિ કામ કરતી હોય, મને મારી બુદ્ધિ પર વિશ્વાસ હોય, મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવો હોય, તો હું સૌ પ્રથમ સ્વાર્થનું કામ કરું. અમે સ્વાર્થી છીએ આપણે, તો હું પરમ સ્વાર્થનું કામ કરું. કયું પરમ સ્વાર્થનું કામ? કે મારે જીવનમાં ખરેખર શું જોઈએ છે, વોટ આઈ વોન્ટ, મારે શું જોઈએ અને હું એ મેળવીને જ રહીશ. બે વસ્તુ, શું જોઈએ છે જાણી લો, બીજી વસ્તુ હું એ મેળવીને જ રહીશ. પણ મારી ઉંમર થઈ ગઈ, એના ઉંમરને કોઈ સંબંધ નથી. બુદ્ધિ કામ કરવી જોઈએ. બુદ્ધિ ગઈ તો પતી ગયું, કંઠ હજી વિચારી શકતા હોવા જોઈએ. ભલે યાદ ના રહેતું હોય, ભલે બીજા બધા બોડીમાં પ્રશ્ન હોય, ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલે તમે હજી સ્વસ્થ હોવા તો કામ થઈ જાય. પણ પહેલું કામ કયું છે? મને શું જોઈએ છે. આ તો બધું શાસ્ત્રનું કહેલું આપણે કહીએ કે પરમાત્મા દેહ હોવું જોઈએ, મોક્ષ દેહ હોવું જોઈએ, ફલાણું દેહ હોવું જોઈએ, ધર્મ કરવો જોઈએ, ભક્તિ કર. આપણે એવા સત્સંગમાં માનતા જ નથી. એવા સત્સંગ માનતા જ નથી. આપણે તો ભગવદ્ ગીતામાં ભગવાન જે શીખવાડે છે જીવન જીવતા, એમાંથી આપણે ચર્ચા કરીએ છીએ કે
જીવન જીવવું એટલે શું, ખરેખર જીવ્યા કોને કહેવાય? બધા કહેતા હોય કે ભાઈ આ જીવન જીવી જ લો મરતા પહેલા. મોટે ભાગે કયા લોકો કહેતા હોય છે પૂર્વ જન્મમાં પુનર્જન્મમાં નથી માનતા. એ તો એવું જ કે ભાઈ ભસ્મીભૂતસ્ય દેહસ્ય, દેવ તો ભસ્મીભૂત જ થઈ જવાનો, પછી એની ચિંતા શું કરવાની? એટલે શું કરવાનું? ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. એટલે કહ્યું કે એ જમાનાની વાત છે કે દેવું કરીને તમે ઘી પીવો. આપણે ઘી તો ના પીએ પણ દેવું તો જરૂર કરીએ. જેટલું મેળવાય એટલું મેળવી લો, માણવાનું હોય માણી લો. પછી પેલા કયા કોઈ શેઠનું નામ છે કે એનું મૃત્યુ સાંભળ્યું એટલે શેઠે લોકે મૂકી પોક, એટલે લોકો બિચારા હવે રડે છે. કેમ તો કે શેઠ તો દેવ બધું લઈને જતા સ્વર્ગે સીધા આવે, એટલે હવે અમારા પૈસા મળવાના નથી. એટલે આ જન્મમાં જેટલું માણવા એટલું માણી લો, માણી શકાય એટલું માણી લો. વાત તો સાચી છે, ભલે આપણે કે પુનર્જન્મમાં ભલે ના માનીએ, પણ તો આ જન્મમાં મારે માણવું હોય તો હું કઈ રીતે માણું? શું કરું કે જેથી જેને માણ્યું કહેવાય? ખરા અર્થમાં માણ્યું કહેવાય શું કહેવાય? તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું હું કહું છું. તમારી બુદ્ધિ શું કહે છે? શું કર્યું હોય કે જીવનમાં તમે ખરેખર માણ્યું કહેવાય? મારે ખાવા પીવાનું છોડી દેવું, સારું સારું ખાવા પીવાનું છોડી દેવું, એમના અધ્યાત્મ, સારા કપડાં પહેરવાની મને ઈચ્છા હોય, શોખ હોય, એ બધું છોડી દેવાનું, એનું નામ ભક્તિ? શું કહેશું? ભક્તિ, અધ્યાત્મ બધા શું કહેશું? મંદિરમાં જઈને સેવા કરું તો જ સેવા કરી? એટલે આ બધું નહીં એવું નહીં. હા, એટલું કરવાથી જ આપણે સુખી થઈ જઈએ? તો માણવું એટલે શું? ચાલ આજે તો તમારી પાસેથી જવાબ લેવો છે. માણવું એટલે શું? મારું મન મને અનુકૂળ હોય, મને પ્રસન્ન પોતે પ્રસન્ન હોવું. પછી એનાથી વધારે શું? અધ્યાત્મને આગળ રાખીને જીવન જીવવાનું. ના ના ના, મારો પ્રશ્ન શું હતો? માણવું એટલે શું? મને ક્યારે એવું લાગે કે મારું જીવન માણવું છે? એ કામ કરતા આપણને આનંદ થાય. એક્ઝેક્ટલી, મારે આ જવાબ જોઈતો. આ એની નજીક જ છે. જે પણ કામ કરું આનંદથી કરું. આપણે કેવું જીવન જીવીએ છીએ ખબર છે? આપણે જે કેવું જીવન જીવીએ છીએ? આનંદ માટે કર્મ કરીએ છીએ. બે આ કર્મ કરીશ તો મને આનંદ થશે, પેલી જગ્યાએ જઈશ, પેલું જોઈશ, પેલું સાંભળીશ, પેલું ખાઈશ, બરાબર? પછી મને આપણે શું કરીએ છીએ? આનંદ માટે બધું કરીએ છીએ. કોઈ માણસ એવો છે? ઈચ્છા પૂર્ણ થાય એટલે આનંદ મળે હું એ જ કહું છું ને. એટલે આપણી ગણતરી કેવી છે? ઈચ્છા પૂરી કરીને આનંદ મેળવીશ, બરાબર? એટલે આનંદ માટે જ આપણે કરીએ છીએ ને. સમજ એવી છે કે ઈચ્છા પૂરી થાય, પણ આમાં ઈચ્છા કોની હોય છે? જગતની જ હોય છે ને, બીજાની જ ઈચ્છા હોય છે ને. એ ઈચ્છા પૂરી કરવા દ્વારા મને સુખ મળશે અને એને આપણે માણવું એવું કહીએ છીએ. પછી સુખ મળ્યું કે ના મળ્યું એ વિચારતા નથી. માણી બહુ મજા આવી, હોટલમાં જમવાનું બહુ સરસ હતું, બહુ જ મજા આવતી, વાંધો નથી, તમે એને માણ્યું એવું કહી શકો. પણ પછી તમને એને પીડા કરી, ભોજન જે ખાધું ફૂડ પોઈઝન થઈ ગયું, અથવા તો તમારા પૈસા વપરાય એટલા, તમે ભલે ઉધાર હો તો બહુ ગણતરી ના કરો, તો કે મફત તો નથી. પૈસા આપ્યા, પૈસા ખર્ચ્યા, પૈસા ખર્ચીને માણ્યું કે માણ્યું કહેવાય? પેલી વાત જ એક અમદાવાદના લોકોને તો સમજાય છે, પૈસા ખર્ચીને શું માણવાનું? મફત મળે તો કંઈક માણ્યું કહેવાય. આ તો મજાક છે. પણ ખરેખર જો એવું હોય કે મફતમાં માણી શકાતું હોય તો આપણે તક છોડવી જોઈએ. ભૌતિક વાત નથી કરતી, ફ્રીમાં એટલે કે પૈસા આપ્યા વગર. મફતમાં એટલે કોઈ પુરુષાર્થ વગર, કોઈ મહેનત વગર, સરળતાથી, સહજ રીતે જો હું કંઈક માણી શકતી હોઉં તો એને માણ્યું કહેવાય કે ના કહેવાય? તો માણ્યું એટલે શું ખબર છે? જે આનંદથી થાય. પેલું આપણે શું કરીએ છીએ? આનંદ માટે કરીએ છીએ. અને આનંદપૂર્વક હું સવારથી મારા બધા કર્મો, ઘરનું હોય કે બહારનું હોય, કોઈની સાથેનો વ્યવહાર, એ બધા આનંદપૂર્વક થાય તો
તો મેં જીવનને માણ્યું કહેવાય. પછી મને ભોજન જે મળે તે, કે સારામાં સારું ભોજન મળે તોય વાંધો નથી, સાદું ભોજન મળ્યું હોય તોય વાંધો નથી, સાદા વસ્ત્રો કે ફેશનેબલ વસ્ત્રો કે જે પણ વોટ એવર એક્સ વાય એ મહત્વનું રહેતું જ નથી. કેમ તો કે હું પોતે જ પૂર્ણતાનો અનુભવ કરું છું, હું પોતે જ આનંદનો અનુભવ કરું છું, અને માટે મને બહારની કોઈ સ્થિતિ સાથે કોઈ શરત નથી. એટલે કન્ડિશનલ કશું નથી. હવે મને વાંધો જ નથી, મારે જે કરવાનું હોય હું કરું. અને કહેવાય કે નહીં માણ્યું, તો તમે એવું કરતા શીખો. એમના બુદ્ધિપૂર્વકનું જીવન. એવું ક્યારે બને કે હું આનંદનો અનુભવ કરું પહેલા અને પછી કર્મો કરું? એવું ક્યારે બને? બસ આ ધ્યેય છે આપણું. પડી મનને શું જોઈએ છે? પહેલા આનંદ જોઈએ છે. ખરેખર મનને કે રખડીને આનંદ નથી લેવો. એટલે બુદ્ધિ મારી એવું કહે છે. એટલે આપણે કૈલાસ માનસરોવર સુધી જઈએ. લોકો તમે કહો આહા, મને એમ થાય કે કેટલું દુઃખ સહન કરે છે. હમણાં છેલ્લી આપણી એક ટીમ ગઈ, આપણા લોકો તો કહે છે કે ભાઈ એટલું તોફાન હતું એટલે અમને અટકાવી દીધા, આગળ ના જવા દીધા. 2 દિવસ પછી બીજા યંગ છોકરાઓ 35 જેટલાનો ગ્રુપ હતો. એમાં કેટલાક યંગ છોકરાઓ હતા. 35 જણામાંથી 30 જણા જ પાછા આવ્યા. કેટલાકને રેસ્ક્યુ કરવા પડ્યા અને કેટલાકને ડેડ બોડી પાછા આવ્યા, પણ યંગ છોકરાઓ. એટલે હવે ત્યાં જઈને તમને આટલું કષ્ટ સહન કરવાનું આવે તો પણ તમે તૈયાર છો. બરફમાં ઓક્સિજન ઓછો થઈ જાય, આ તે બધું કષ્ટ સહન કરીને પછી પણ તમારે ત્યાં જવું છે. તો એનો અર્થ એ થયો કે તમારી અંદર સહન કરવાની તૈયાર તો છે જ, સહન કરી શકો એમ તો ચલો. અહીંયા મને કોઈ કશું સહન કરવાનું કહેતો, ઘરમાં રહીને આપણે કશું સહન કરવા તૈયાર થતા નથી. એટલે સહન નથી કરી શકીએ એવું નથી, સહન તો કરી શકીએ, પણ હું ત્યાં જો કેમ તો કે મને ત્યાં ગયા પછી જે આનંદ મળશે, જે મજા આવશે, ઘરમાં રહીને થોડી એવી મજા આવે છે. એટલે બહારથી મને આનંદ મળે, આ બધું કહેવું જોખમ છે. પેલા જેને બિચારા શ્રદ્ધા હોય એને તો એમ જ થાય ને કે તમે કેવી વાત કરો. જે જતા હોય એને ખબર હોય, હિમાલયમાં ફરવા જતા હોય, ટ્રેકિંગનો આનંદ લેતા હોય, એને ખબર હોય કે કેવો આનંદ છે. હું કઈ એનો વિરોધ નથી કરતી. મારું કહેવાનું એ છે કે એના માટે આપણે કષ્ટ સહન કરવા તૈયાર છીએ, પૈસા ખર્ચવા તૈયાર છીએ. તો એ તો દ્રષ્ટાંત છે. બાકીના બધા જે વિષયોનો આનંદ છે જીવનમાં, એ બધા વિષયોનો આનંદ માટે પૈસા ખર્ચવા પડે છે કે નથી ખર્ચવા? તમે લગ્ન કર્યા તો હવે એમાં તમારે કંઈ ભોગ આપવો પડે છે કે નથી આપવો? સહન કરવું પડતું હોય છે કે નથી? બધું જ કરીએ છીએ ને, અને છતાં આનંદ મળે છે? આનંદ મળે છે એ પૂછવાનું છે. આનંદ મળી શકે તમારો અનુભવ જ તમારે તપાસો. સુખ સગવડતા મળે બધી, તમને બીજી કોઈ તકલીફ ના હોય, ખાવા પીવાની, રોટી કપડા મકાન સરસ, તમારી પાસે ગાડીઓ હોય, વસ્ત્રો હોય, આ હોય તે હોય, બધું હોય. સો વોટ? અંદરની શાંતિ છે, અંદરનો આનંદ છે એ નથી. તો ઇન્ટેલિજન્ટ લિવિંગ કોને કહેવાય? કે ભાઈ તમે જ્યારે જીવન જીવી જ રહ્યા છો, પુરુષાર્થ કરી જ રહ્યા છો, તો પહેલો પ્રશ્ન થવો જોઈએ ને કે મારી આ ઈચ્છા પૂરી થાય છે કે નથી થતી? શું લાગે છે? 80 વર્ષના લોકોને જઈને પૂછ્યા હો કે એ લોકોને એટલી શાંતિ મળી, 90 વર્ષના લોકોની પાસે જઈને પૂછ્યા હો કે એમને શાંતિનો અનુભવ થયો. તમને શું લાગે છે? શું લાગે છે? એ લોકો જે જવાબ આપે છે, પણ તમે અનુભવમાંથી, એના અનુકરણમાંથી શીખી શકશો ને, એના વ્યવહારમાંથી શીખી શકશો કે એ લોકોના જીવનમાં શાંતિ છે કે કેમ. હા, એ બોલી ના શકતા એ જુદી વાત છે, ચાલી ના શકતા હોય એટલે બેસી રહ્યા જુદી વાત છે, પણ અંદરની શાંતિ એમના જીવનમાં છે કે કેમ. એ લોકો સાચો જવાબ આપે જો તો એવું જ હોય કે અમને હજી શાંતિનો અનુભવ થયો નથી, પ્રેમનો અનુભવ થયો નથી. અને શાંતિ કહો, પ્રેમ કહો, મુક્તિ કહો, જે શબ્દ વાપરો, આનો ઉત્તર એમને મળ્યો નથી. એટલે હવે એ જશે તો પણ, મૃત્યુ થશે તો પણ, મૃત્યુ તો થવાનું ને, શું કરીએ? તો એ તૃપ્તિ સાથે કે અતૃપ્તિ સાથે?
અતૃપ્તિ શાંતિ. તો હવે એ સોદો એને કેવો કહેવાય? સફળતાનો કે નિષ્ફળતા? નિષ્ફળતા. તો બુદ્ધિપૂર્વકનું જીવન કહેવાય. તો નાના લોકોએ પણ શીખવાનું છે, મોટા લોકોએ પણ શીખવાનું કે તમારી બુદ્ધિપૂર્વકનું જીવન કોને કહેવાય? કે હું મારી મનની જરૂરિયાત ઓળખું, મારી મનની જરૂરિયાત ઓળખું કે મનને શાંતિ જ જોઈએ છે, પ્રેમ જ જોઈએ છે અને મુક્તિ જ જોઈએ છે. તો હવે એ દિશામાં પણ મારે કામ કરવું. આ જીવનનું ધ્યેય થઈ ગયું, ધ્યેય થઈ ગયું. અને મારું કમિટમેન્ટ હોવું જોઈએ કે મારે જેના માટે કામ કરવા છે, બીજા કામ કરવાના નથી. જે દિવસે તમને આ સમજાશે ને તો જીવનના લગભગ 70 થી 80% પ્રશ્નો તમારા નાશ પામશે. સાચું કહું છું? જો સમજાશે તો. શું સમજવાની વાત કરી? શું સમજવાની વાત કરી? કે મારે મારી આ જરૂરિયાત પૂરી કરવા માટે જીવન જીવવાનું છે. મારા મનની જે જરૂરિયાત છે એના માટે જીવન જીવવાનું છે, શાંતિ માટે જીવન જીવવાનું છે. એટલે શું? મારે પુરુષાર્થ કરવાનો છે. એટલે શું? મારે જ પુરુષાર્થ કરવાનો. એ સમજાવવું જોઈએ કે બીજા કરશે. કેમ તમારા આટલા નજીકના સગા, તમે જેના માટે આખી જિંદગી કમિટમેન્ટ તમારું હોય, સેવા કરી હોય, ઘસાયા હોય, બધા નહીં કરે? એ નહીં કરે? એમની ફરજ નથી આવતી? હા, એવું નહીં. એની ફરજ નથી કે તમારી શાંતિ માટે એ લોકો કામ કરે. લાભ થાય એવું જ નથી. આપણી શાંતિ કરે તો બી એની શાંતિ માટે બીજા લક્ષ્ય ના હોય એ વાત. એટલે આપણે ઇગ્નોર થાય. મારો પ્રશ્ન એ છે કે અથવા મારે એ સમજાવવું છે કે મને જે શાંતિ જોઈએ છે એમાં બીજા મને ઉપયોગી થઈ શકે એમ નથી. પડી? એ વ્યક્તિ સારી છે, ખરાબ છે, સારો સ્વભાવ છે, ખરાબ સ્વભાવ, એની સાથે સંબંધ નથી. એ મારા છે કે મારા નથી, મને પ્રિય છે કે મને પ્રિય નથી. ભલે હું એની સાથે જીવતી હોઉં, પણ કોઈ પણ વ્યક્તિ, મારા માતા પિતા હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની, કોઈ પણ કેમ ના હોય, આ જે શાંતિ જોઈએ છે એના માટે મને કોઈ ઉપયોગી થઈ શકે એમ નથી. અને મારી જ જવાબદારી છે કે હું કેવી રીતે મારા જીવનમાં શાંતિનો અનુભવ કરતા શીખું. આટલું સમજાય જાય પડે ને? ફરી ફરી ફરીને મારે કહેવાની જરૂર છે? અથવા તમારા શબ્દોમાં તમે રિપીટ કરી શકો કે મેં શું શીખવાડ્યું? એક તો પહેલા મને ખબર હોવી જોઈએ કે જે આ તર્ક દ્વારા સમજાવો આપણે. હું કહું એટલે સ્વીકારવાની જરૂર નથી. વાસ્તવિકતા જોઈએ આપણે કે અતૃપ્તિ લઈને માણસ જન્મે છે અને અતૃપ્તિ લઈને મૃત્યુ પામે. આ સાચું છે કે ખાલી કહેવા પડશે કે ના ના હજી હું મરી ક્યાં ગઈ છું, તું મને ક્યાં અનુભવ છે? એટલે ભાઈ તું મરી ગયા તું મને કહેવાની છે કે હું અતૃપ્ત રહે? ફરી ફરીને જન્મે જ છે જીવાત્મા. એનો અર્થ શું થયો? અને એ બધી કામનાઓ લઈને જન્મે છે ને. એટલે અતૃપ્તિ સાથે જન્મ્યા છીએ, અતૃપ્તિ સાથે મરીએ છીએ. આ કહેવા પાછળ, આ સમજવા દ્વારા અથવા તો આવા વિચારો દ્વારા મને શું સ્પષ્ટ સમજાય છે? અને શું સ્પષ્ટ? તમારી અહીંયા કસોટી છે. તમે આ સમજી લો ને તો જીવનમાં સૌથી મહત્વની વસ્તુ સમજી રહ્યા છો. બિલીવ મી. તો તમે ઇન્ટેલિજન્ટ છો. બાકી તમારી ગમે તે ક્ષેત્રમાં મહાન વૈજ્ઞાનિક હોય તો શું થઈ ગયું? એનું ક્ષેત્ર ભલે હોય એનું બુદ્ધિમત્તાનું, પણ આ બુદ્ધિમત્તા, આ પ્રકારની તમારી બુદ્ધિ, આ પ્રકારની સમજ સૌથી શ્રેષ્ઠ સમજ છે. સૌથી શ્રેષ્ઠ સમજ છે. તમે લખો, હૃદયમાં લખો. નોટબુકમાં ભલે હજી લખતા ના આવતું હોય, હૃદયમાં લખો. જરાય સામાન્ય વસ્તુ નથી. આ દર્શન કહેવાય, આ દ્રષ્ટિ કહેવાય, આ જ્ઞાન છે. કઈ વસ્તુ? અતૃપ્તિ સાથે જીવ જન્મે છે, અતૃપ્તિ સાથે. તો પછી મારો સમાવેશ એમાં થાય છે કે નહીં? હું એ જીવ જ છું ને. જન્મ્યા ત્યારથી મારી અંદર પણ અનેક કામનાઓ છે. એટલે હું તૃપ્તિ સાથે નથી જન્મી. તૃપ્તિ હોય તો જન્મવાની જરૂર જ નથી. અતૃપ્તિ સાથે મારો જન્મ થયો છે.
અને હું અનુમાન કરી શકું કે મૃત્યુ સમયે પણ અતૃપ્તિનો અનુભવ હશે. હોવાનું કે છે ખુરશી છે પાછળ. તો અતૃપ્તિ સાથે જન્મ્યા, આખું જગત જન્મે છે, બધા જીવો જન્મે છે, મારો પણ જન્મ અતૃપ્તિ સાથે થયેલો છે. હવે જો આ એક જ વાક્યની અંદર, આટલા જ પોઈન્ટની અંદર ગયા સેશનમાં જેટલા પ્રશ્નો હતા ને એનો સમાવેશ થઈ જાય છે. લોકોને જાત જાતનું હોય છે મનમાં, વાય શુડ આઈ ડુ ધીસ, આઈ એમ ઓકે, મને આની જરૂર નથી, મને પહેલાની જરૂર નથી. ભાઈ હૃદયમાં અતૃપ્તિ છે જ, પહેલા તમે એને ઓળખો, હે કે નહીં? એના માટે તો બધું કરીએ છીએ. જે કરો એ સારા ખોટાની, યોગ્ય અયોગ્યની ચર્ચા નથી કરતા આપણે. માણસ જીવનમાં કંઈક ને કંઈક તો કરે જ ને. એના મોહમાં શું છે? અતૃપ્તિ. જીવને તૃપ્તિ નથી. અતૃપ્તિને કારણે એ જન્મે છે. જન્મથી મૃત્યુ સુધી એ અતૃપ્તિ દૂર કરવા જ પ્રયાસ કરે છે, પણ પ્રયાસ સફળ થતો નથી અને જાય છે ત્યારે પણ અતૃપ્તિ લઈને જાય છે. એટલે માની લો કે તમે આ જ જન્મમાં માનતા હો, બીજા કોઈ જન્મમાં ના માનતા હો, તો આ જન્મ તો નકામો ગયો ને? નકામો ગયો કે નહીં? પણ આપણે તો બધા પુનર્જન્મમાં માનીએ છીએ ને, એટલે ફરી જન્મવાના જ. જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો માનતા હોય કે ના માનતા હોય પ્રશ્ન નથી, માનવું જ પડે. કારણ કે શાસ્ત્ર કહે છે કે ફરી જન્મવા. તો જન્મીશું ત્યાં તૃપ્તિ સાથે જન્મીશું કે અતૃપ્તિ સાથે? હા, પણ તમે બાળકને જ્યારે જુઓ, અત્યારના નવું જન્મ્યું છે, બાળકની સ્થિતિ શું હોય છે? તૃપ્ત હોય છે કે અતૃપ્ત હોય છે? અતૃપ્ત જ હોય છે. એ માગે જ છે ને બધું, જન્મ્યો ત્યારથી જ બધી જરૂરિયાત વાળો જ છે ને. તો આપણે જન્મે ત્યારે એવા જ હતા ને. તે શું બતાવે છે? જો આ બુદ્ધિનો ઉપયોગ છે, ખરો ને? આ બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે. આ ક્ષેત્રમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે કે નથી? કારણ કે આ સત્ય છે ને, આપણી સાથે સંકળાયેલું છે. આપણે ફિલોસોફીની ચર્ચા નથી કરતા, ફિલોસોફર નથી બનવાનું આપણે, કે નવું જ્ઞાન કરવાનું, પંડિત બનવાનું, એવું નથી. આપણે આપણા જીવનને શીખી રહ્યા છીએ. એને કહેવાય અધ્યાત્મ, જેમાં આત્મા હોય. જે ચર્ચામાં આત્મા મુખ્ય હોય એને અધ્યાત્મ કહેવાય. હવે આપણે એમાં રસ ના લઈએ, દૂર ભાગીએ, અમને રસ ન, પણ એનો અર્થ શું થયો? મને આત્મામાં જ રસ નથી. પહેલા તો ખબર હોવી જોઈએ કે આ પ્રકારના સત્સંગમાં હુંની જ વાત હોય, આત્માની જ વાત હોય, તો દૂર ભાગવાનો ક્યાં પ્રશ્ન છે? રસ ન હોવાનો પ્રશ્ન છે જ નહીં ને. કોને આત્મામાં રસ ના હોય? એવું છે ને કે તમે કહો એ મને નથી ગમતું, એવું બને. તમે કહો અને તો પછી મને રસ પડે, એવું બને કદાચ. તો કોમન સેન્સ નો ઉપયોગ કરીએ આપણે કે ભાઈ આમાં ન ગમે એવી કઈ વસ્તુ છે, ન ગમે એવી કઈ વસ્તુ છે. કોની ચર્ચા ચાલે છે? આપણી પોતાની ચાલે છે. આપણને આપણામાં તો રસ છે જ ને. બધું આપણા માટે જ છેવટે તો કરતા હોય છે, પણ એ અહંકાર માટે કરતા હોઈએ છીએ. અહીંયા આપણે આપણી મૂળભૂત જરૂરિયાત કે ઈચ્છાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી રહ્યા છીએ. એટલે જુઓ, મેં કઈ વસ્તુ, હવે ત્રીજી વાર કહું છું ફરી પાછી, વાસ્તવિકતા કઈ છે? દરેક જીવ અતૃપ્તિ લઈને જન્મે છે, અતૃપ્તિ લઈને જાય છે. જો તમે માનતા હો પુનર્જન્મમાં, અથવા થોડુંક આનો ઉપયોગ કરતા તો સમજાય હોવો જ જોઈએ પુનર્જન્મ, પ્રશ્ન જ નથી. કારણ વગર કોઈ જન્મે નહીં. પૂર્વના કારણો હોય તો જ જન્મ થાય, બરાબર ને? અને હજી તે કારણો તો અંત આવ્યો નથી, એટલે કામનાઓનો અંત આવ્યો નથી. ફરી જન્મવાના છે. ફરી જન્મીશું તો શું કરીશું? મનુષ્ય તરીકે જન્મ્યા તો શું કરીશું? આ જ કરીશું. તો તમે જુઓ ને, નવા બાળકનો જન્મ થાય છે, ગરીબ ઘરમાં થાય તો એ માતા પિતા એ બાળકનો એ રીતે ઉછેર કરે. પૈસાદાર ઘરમાં જન્મ થાય તો તમે આહા બાળક માટે બધો વૈભવ ખડો કરી દો. સો વોટ? સો વોટ? એનાથી એની તૃપ્તિ વધવાની છે? વધી શકે એમ જ નથી. કેમ નથી? એટલે આ બીજો પ્રશ્ન આપણો એ હતો કે એક તો પહેલા સ્વીકારો કે અતૃપ્ત થઈને જ મરીએ. એનો કે જીવનમાં જે કંઈ કરો એનાથી મારી અતૃપ્તિ તો જતી જ નથી.
સુખના સાધનોથી નથી જતી, સુખ વૈભવના સાધનોથી નથી જતી અતૃપ્તિ, મહાન કર્મો કરવા છતાંય અતૃપ્તિ નથી જતી, મારા સ્નેહીજનો મારા માટે ગમે તેટલું કરે તો પણ એ અતૃપ્તિ જતી નથી, હું એમના માટે ગમે તેટલું કરું તો પણ આ અતૃપ્તિ જતી નથી. તો હવે મારું જીવન સફળ કે નિષ્ફળ? આપણે સાર સમજી રહ્યા છીએ તો મારું જીવન સફળ કે નિષ્ફળ? નિષ્ફળ. તો બુદ્ધિમાન માણસે આ પ્રશ્નને ધ્યાનમાં રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ કે આપણો મૂળભૂત પ્રશ્ન શું છે? અતૃપ્તિને દૂર કરવી. આટલું સમજાયું? અતૃપ્તિને દૂર કરવી એ મારું ધ્યેય થઈ ગયું કે નહીં? સ્વાભાવિક. કે હું પૂછવા જાઉં બીજાને કે ભાઈ તું શું કરે, તને શું લાગે તારા જીવનનું ધ્યેય, તું કરે છે કે નહીં? આવી કોઈ એક તમાચો મારશે, કોઈને કહેવા જશે તો ઘેર જા, તારી જરૂર નથી મારે. કારણ કે એ તો તદ્દન સંસારી મનુષ્ય છે ને, એને કે આ બધું નહીં સમજાય. હવે ચર્ચા હું બીજે જઈને તો ના જ કરી શકો, જે સમજાય એની સાથે આપણે ચર્ચા કરી શકીએ ને. એકવાર મને સમજાય કે વાત તો સાચી છે કે આ અતૃપ્તિ દૂર કરવી એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આમાં ભગવાન કે છે એટલે મેં સ્વીકાર્યું, શાસ્ત્ર કે છે એટલે મેં સ્વીકાર્યું, જગત કે છે એટલે મેં સ્વીકાર્યું, શેનાથી સ્વીકાર્યું? મારી પોતાની સમજ. મેં મારા મનને ઓળખ્યું, એમની જરૂરિયાત મેં જાણી. એગ્રી છીએ ને આપણે એના માટે. મારી બુદ્ધિ સંમત થાય છે કે વાત તો સાચી છે કે મારા મનમાં મને હજી ઘણી બધી શાંતિની જરૂર છે, ઘણી બધી તૃપ્તિની જરૂર છે, આનંદની જરૂર છે, પ્રેમની જરૂર છે, અને આ જ પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એટલે જીવનમાં શાંતિ નથી. કોઈની સાથે શાંતિ નથી, ક્યારેય શાંતિ નથી, કોઈને નથી. પછી એમાં અનેક ગરબડો બીજી તો છે જ પાછી કે ભાઈ ના મારી આ બેન તો સુખી છે ને હું દુઃખી છું, મારો પેલો ભાઈ સુખી છે, મારા પડોશી સુખી છે, ફલાણા. એ તો ગરબડ અનેક પ્રકારની. એમાંથી આપણે પહેલા દુઃખી થઈને જુદું ને કે મારું જીવન નિષ્ફળ ગયું, પહેલાનું સફળ થયું. આપણે શું સમજવાનું છે? કોઈનું જીવન સફળ નથી. આપણે દેખાય છે ને એ દેખાય છે, હજી ઊંડા ઉતરો, તર્કથી થોડા ઊંડા ઉતરો. કોણ સુખી હોઈ શકે? જ્યાં મૃત્યુ થવાનું જ છે તો પછી એ માણસ ક્યાં સફળ થયો? ભલે ને બંને જણા પતિ પત્ની સુખેથી રહેતા એવું લાગે, એનો અર્થ શું થયો? એની કઈ મૂળભૂત જરૂરિયાત પૂરી થઈ નથી. એ ફરી જન્મવાના, ફરી અતૃપ્ત રહેવાની છે. એટલે એ તો બધી પછીની વાત છે કે જીવન કેમ જીવવું. એ હવે એટલા બધા પ્રશ્નોવાળું જીવન થઈ ગયું છે આજના જમાનામાં, અત્યારના વર્તમાન સમયમાં. એટલા પ્રશ્નો છે, એટલા પ્રશ્નો છે. એટલે મેં કહ્યું ને એમાં અનેક કારણો છે. સાયકોલોજી પણ એના માટે જવાબદાર છે, મૂલ્યોનો અભાવ એના માટે જવાબદાર છે, કર્તવ્યનિષ્ઠ કોઈ ના હોય એ એના માટે, પ્રમાણિકતા ના હોય, શંકાશીલ સ્વભાવ હોય, કેટલા બધા કારણો છે પાર વગરના. એ તમારું ક્ષેત્ર છે, યુ નો ઇટ બેટર. એટલે એ બધું કરવા જાવ તો જન્મો નીકળી જાય તો એનો અંત આવે એવો નથી. આપણે તો પાયાની વાત કરવાની છે, પાયાની. સીધું ત્યાં જ તમારી પાસે વેદક દ્રષ્ટિ આવવી જોઈએ. વેદક દ્રષ્ટિ કોને કહેવાય? તમે તમારા પ્રશ્નોને સારી રીતે સમજો. બહુ એવી બુદ્ધિ મુશ્કેલ છે મેળવી. સ્વીકારવું, સમજવું બહુ જ મુશ્કેલ છે. આપણને સમજાય જાય એટલે ના તેવું નહીં બધાને સમજાય. વેરી ડિફિકલ્ટ. એટલે આવી બુદ્ધિ તો હોવી જોઈએ ને, કમસે કમ આપણને એવું થાય આટલું સમજવાની બુદ્ધિ તો હોવી જોઈએ ને. પોતાનું ભલું શેમાં છે સમજવાની બુદ્ધિ હોવી જોઈએ ને. પણ નથી એનો અર્થ કે બુદ્ધિમાં સામર્થ્ય નથી. કેમ તો કે એના અંતઃકરણમાં શુદ્ધિ નથી. બહુ દુઃખ પડેલું છે, બહુ ફરિયાદ છે, અને એને આખી જિંદગી આ પ્રશ્નો દૂર કરવામાં જ રસ નથી લીધો. મનુષ્ય બધું કર્યું છે, પોતાની અંદરના જે આ પ્રશ્નો છે એને નથી સમજ્યો કે નથી દૂર કર્યો. એટલે આપણે બીજી વાત કઈ કરી, આ બધું તમારી અંદર જવું જોઈએ. હા, કે આ અતૃપ્તિ દૂર કરવી એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. બીજાનું કે મારા? બીજાની જીવનની અતૃપ્તિ દૂર કરવા બદલે આપણે એને મદદરૂપ થઈએ એની ના નથી. પણ મારા હૃદયમાં જે અતૃપ્તિ છે એ દૂર કરવાનું ધ્યેય સ્વાભાવિક છે. કોઈ કહે છે એટલે મારે કરવાનું છે એવું નથી. મને પરિચય થયો, મને સમજાયું, મને એવું લાગે છે કે મારે આ કામ જીવનમાં પહેલા કરવું જોઈએ. ક્યારે કરવું સમય નથી.
સમજાય છે આ વસ્તુ? લગભગ લોકોનો જવાબ કેવો હોય? સમય નથી. તો શેના માટે સમય છે? દુઃખી થવા સમય છે, માથા પછાડવા સમય છે, ઝઘડા કરવા સમય છે. પણ નોકરી તો કરવા જવી જ પડે ને. પણ સુખી માણસ નોકરી કરી રહ્યો છે કે દુઃખી માણસ નોકરી કરી રહ્યો છે? મને કહો. સુખી માણસ ધંધો કરી રહ્યો છે કે દુઃખી માણસ ધંધો કરી રહ્યો છે? શું છે પ્રશ્ન? શું છે? તમે નોકરી કરો તોય શું, નોકરી ના કરો તોય શું? સુખી થઈને બધું કરો કે આનંદથી કર્મ કરવાનું, એનું નામ માણ્યું કહેવાય જીવન. એટલે એ અતૃપ્તિ દૂર કરવી એ જીવનનું સ્વાભાવિક ધ્યેય છે. જો તમે ભગવદ્ ગીતા જ્યારે શીખશો ત્યારે તમને સમજાશે કે ભગવાન એવું નથી કહેતા કે આ અતૃપ્તિ દૂર કરવા તમે જુદા કર્મ કરો, વિશેષ કર્મ કરો, એવું ભગવાન કહેતા નથી. આ સત્સંગ વિશેષ કર્મ કરવું કહેવાય. આ કઈથી માર્ગદર્શન મળે છે. પણ ભગવાન એવું નથી કહેતા કે તમે અતૃપ્તિ દૂર કરવા માટે તમે હવે આંખો બંધ કરીને બેસી જાઓ, જંગલમાં જતા રહો, અથવા લગ્ન ના કરો, ગૃહસ્થ જીવન ના જીવો. કે ભગવાન કહેતા નથી. ભગવાન જીવન જીવવાની વાત કરે છે. એટલે તમને લોકોનો ઉપયોગી છે. કારણ કે તમારે જીવન જીવવાનું છે. તમારી અંદર હજી શક્તિઓ પડેલી છે. અને એ શક્તિઓ જે સુષુપ્ત અવસ્થામાં છે એ શક્તિઓ નકામી જઈ રહી છે. જે સુષુપ્ત અવસ્થામાં છે એ કામમાં આવતી નથી. અને કામમાં નહીં આવવા માટે કોણ રોકે છે? આ જ અંદરના પ્રશ્નો. તમે થાક અમુક સમય સુધી કરી શકો, ઉંમર હોય ત્યાં સુધી દોડધામ કરી શકો, વ્યવસ્થિત નિર્ણય લઈ શકો. પણ પછી એક સમય એવો આવે કે જ્યારે અંદરની ફરિયાદો વધી જાય અને શારીરિક શક્તિ જ્યારે ઓછી થાય, આપણે નબળા પડીએ, ત્યારે અંદરની શક્તિઓ વધારે પ્રગટ થાય, વધારે તાકાતવાળી બને અને આપણું સામર્થ્ય પણ જતું રહે. પછી માણસ કશું કરવા યોગ્ય રહેતો નથી. આ તદ્દન વાસ્તવિકતા છે જીવનની. જીવનની આ જ વાસ્તવિકતા છે. માણસ ઘરડો થાય છે ત્યારે અંદરના પ્રશ્નો એને વધારે સતાવે છે. કારણ કે આખી જિંદગી એણે અંદરના પ્રશ્નોને ધ્યાનમાં લીધા નથી. હવે નિરાશા જન્મે પછી જીવનમાં. પછી શું હવે? નસીબદારો તો કંઈક તમારી સેવા કરે, નહીંતર શું? મુશ્કેલી થઈ જાય ને. દુનિયામાં બધે આવું જ છે. આવું જ છે દુનિયામાં. આપણે ત્યાં હજી કંઈક સારું છે કે લોકો ધ્યાન રાખે છે. બાકી કેરટેકરમાં મૂક્યા ત્યાં ધ્યાન રાખે. એ લોકો નવા નવા વ્યવસ્થા ઊભી કરે. પણ માણસને હૂંફની જરૂર છે ને. પોતાના લોકો સ્વજનો પાસેથી જે મળવું જોઈએ એની જરૂર છે ને. એ બધું ક્યાં મળે છે? એ નથી મળતું. હવે અત્યારે જ ના મળતું હોય તો વૃદ્ધાવસ્થા મળવાનું છે? શું લાગે છે? મળવાનું છે? તમારી વાત છે. આ બધા તો નસીબદાર છે. એ લોકોને અત્યારે જીવનમાં અશાંતિ હોય તો ઓલ્ડ એજમાં તમારું કોઈ ધ્યાન રાખવા એવું લાગે તમને? શારીરિક વાંધો નહીં આવે, પૈસા હશે તો બધું કરી દેશે, પણ તમારી જે અંદરની જરૂરિયાત છે એના માટે કોઈ ઉપયોગી થવાનું નથી. તો આ અતૃપ્તિ દૂર કરવી એ સ્વાભાવિક ધ્યેય હોય તો એ પૂરું કરવાનું કામ કોનું છે? એ જવાબદારી કોની છે? મેં એક સરસ વાક્ય કહ્યું કે જો આ સમજાઈ જાય, જો ને તો, જો આટલું સમજાઈ જાય કે આ મારા હૃદયમાં જે અતૃપ્તિ છે જન્મો જન્મોથી, એને દૂર કરવાની જવાબદારી કેવળ અને કેવળ મારી જ છે. કારણ કે બીજા કોઈ અતૃપ્તિ દૂર કરી શકે એમ જ નથી, ભગવાન પણ નહીં. આ જવાબદારી મારી જ છે. આટલું સમજાઈ જાય તો તમારા જીવનના 75 થી 80% પ્રશ્નો દૂર થઈ જાય છે. હોવા છતાંય તમને એ અડતા જો સમજાય. કેમ? તો કે તમે મોટી મોટી અપેક્ષાઓ રાખીને જીવન જીવો છો કે મારું દુઃખ દૂર કરવામાં પહેલો મદદ કરે, પહેલી મદદ કરે, સાસુ મદદ કરશે ને, પુત્ર મદદ કરશે ને, પતિ મદદ કરશે, પત્ની, જે કંઈ સ્વજનો હોય કે બાળકો, આમાંનું કોઈને ક્યારેય કામમાં આવ્યું નથી, કામમાં આવી શકે એમ નથી, કામમાં આવશે પણ નહીં અને કામમાં આવી પણ નથી. એ તો અત્યારે હું પિતા છું અને હું માતા છું, મારા બાળકોને ઉછેરવાનો આનંદ છે, સારું છે ભગવાનની દયા, એટલે જીવન જીવાય છે. નહીં તો મુશ્કેલ થઈ જાય, પણ એ સારું છે.
પણ છતાંય મારી અંદરની અતૃપ્તિ દૂર કરવા માટે કોઈ કામમાં આવી શકે એમ નથી. આ છે ને બૌદ્ધિક લેવલની ચર્ચા છે. જો આ સમજવાની તમારી તૈયારી ના હોય, ક્ષમતા ના હોય તો પડી ભાંગો તમે કિલ્લો તો પછી મારું જીવનમાં કરવું બધું નકામું જ ને. એમ વાત નથી. વિચારવાનું છે કે તમે પહેલી જ વાર આ જીવનમાં આવું કરી રહ્યા છો, પહેલી જ વાર તમારો અનુભવ હશે. વિચારવાનું છે. ભલે ખબર નથી ગયા જન્મમાં શું કર્યું, પણ બુદ્ધિ નામની વસ્તુ, તર્ક નામની વસ્તુ તો છે ને કે ગયા જન્મમાં મનુષ્ય તરીકે જન્મ્યા હશો તો તમે શું કર્યું હશે? ભણ્યા ગણ્યા હશો કે નહીં? ચલો કે ભણ્યા ગણ્યા ના હોય તો કઈ નહીં, પણ લગ્ન તો કર્યા જ હશે. કારણ કે બીજા સમાજે ભણતો નથી, લગ્ન તો પહેલા કરી લે. લગ્ન કર્યા હશે, જેવું તમારું નસીબ હશે એ પ્રમાણે પૈસા કમાયા હશે, પછી એ દીકરાઓ થયા જ હશે, પરિવારે હશે જ. તો જેટલું આ જન્મમાં તમે મહેનત કરો છો બધું પૂર્વમાં કર્યું છે કે નહીં કર્યું? તો પછી એ વખતે તમને અતૃપ્તિ દૂર ના થઈ જવી જોઈએ? થઈ જવું જોઈએ કે ના થઈ જવી? તો એ જન્મમાં નથી થઈ એટલે તો જન્મ્યા. આ જન્મમાં આટલો બધો સંઘર્ષ કર્યો આ બધું મેળવવા માટે. અડધે પહોંચ્યા હશો મને લાગે છે મોટા ભાગના લોકો. તો શું અતૃપ્તિ દૂર થઈ? થોડી પણ અતૃપ્તિ દૂર થઈ? કે લાલસાઓ ચાલુ જ છે ને? અપેક્ષાઓ, લાલસાઓ, બસ આપણે તો વિચાર જ કરવાનો છે. લાલસાઓ અપેક્ષાઓ પૂરી ના કરવી એવું નહીં, કામનાઓ પૂરી ના કરવી કરો. તમે જે રીતે જીવન જીવો. બુદ્ધિનો ઉપયોગ પણ કરતા શીખવાનું છે કે આ શું થઈ રહ્યું છે, આનું શું કારણ છે. તો શું મારે આ રીતે જીવન ના જીવવું જોઈએ? કોઈએ આ રીતે જીવન ના જીવવું જોઈએ? ભગવાન એવું શીખવાડે છે? ગીતા તો આપણે જાણતા નથી. મોટા મોટી આપણા દેશની નબળાઈ છે કે આપણા ગ્રંથોને આપણે ઊંચા મૂકી દઈએ અથવા કપડામાં લપેટીને રાખીએ પૂજામાં, અને તો કોઈ મરી જાય ને પછી ગીતા મરી રહ્યો હોય એ માણસ પાસે જઈને આપણે ગીતાના શ્લોક બોલીએ. આને શું કહેવાય? આને બુદ્ધિમત્તા કહેવાય? તો કોઈ દેશની મૂર્ખતા જ છે ખરેખર. આટલો સમૃદ્ધ દેશ છે, વાતો કરે બધા, પણ પોતાના ધર્મ માટે કોઈ જ આદર નથી. ધર્મ ગ્રંથો માટે કે એમાં શું કહું છે ગીતામાં? ગીતા શેના માટે છે? જીવન જીવવા માટે છે કે મરી ગયા પછી છે કે 60 વર્ષ પછી છે? આપણે મિસઇન્ટરપ્રિટેશન કરીને પછી એ બધા શ્લોકો પાછું જે બી પ્રચાર બી થાય છે ને એ બી એનો જે તાત્પર્ય છે એ રીતે નહીં થતું. એ બીજી ડાયરેક્શનમાં લઈ જઈને તમને ગીતાના શબ્દોને વાપરી પછી તમને એ થવું જોઈએ ને. કારણ કે આપણને કોણ મૂર્ખ બની જાય? પેલી કહેવત છે ને, લોભિયા હોય ત્યાં દુતારા ભૂખ્યા ના મળે. એટલે મને જ ખબર નથી ગીતામાં શું કહેલું છે, એટલે પછી મને કોઈ પણ કહી જાય તો હું પ્રભાવિત થઈ જાઉં. હા, બહુ સરસ, બહુ સરસ. એટલે સિનેમાના ગીતમાં હોય, કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કરે ઇન્સાન. છે ને આવું કંઈક ગીત. શબ્દો તો મને બરાબર યાદ નથી, પણ આવું કે એટલે આપણને એમ થાય કે ગીતાનો ઉપદેશ કરી દીધો, ફળની ઈચ્છા ના રાખવી અને કર્મ કર્યા કરો. તો હું તો પહેલી જ ના પાડું ભગવાનને, વોટ ડુ યુ મીન? કર્મ કરીએ જ શું કામ? ફળની ઈચ્છા ના હોય તો કર્મ અમારી મહેનત તમે શું કામ કરીએ? ફળની ઈચ્છા હોય તો જ કર્મ થાય ને, નવા કર્મ કેવી રીતે થાય? એટલે એનો શું અર્થ છે એ કશું આપણે જાણતા જાણવું નથી, કોઈ આપણે શીખવાડ્યું નથી. અને ભણેલો માણસ હશે તેમ વિચારશે કે મારી જાતે મેં વાંચી લીધું અથવા હું જાતે જ વાંચું છું એટલે મારી જાતે કરી લઈશ. અને જેને નથી આવડતું એવા લોકો ગીતા શીખવવા વાળા ઘણા બધા હોય તો શું કરો? ઓનલાઈન યુટ્યુબ જ્ઞાન, ત્યાંથી ગીતા સાંભળે. ચલો એ બધું જવા દો, આપણે આપણા પાછા આવી જઈએ કે ભાઈ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે સમજી શકીએ કે આપણી મૂળભૂત સમસ્યા કઈ છે. કઈ સાબિત થઈ મૂળભૂત સમસ્યા? મનની અતૃપ્તિ. મનની અતૃપ્તિ. યુ આર લકી બોય. આજે તમને ખબર પડી ગઈ છે કે જીવનનું ધ્યેય શું છે. જન્મદિવસ ઉજવ્યા ને તો શું કામ જન્મદિવસ ઉજવવો જોઈએ? કારણ કે જન્મ એના માટે જ થયો છે, મનુષ્યનો જન્મ, કે તમે તમારી આ મૂળભૂત સમસ્યા છે એને તમે ઓળખો અને મનુષ્યની બુદ્ધિ જે મળી છે એનો ઉપયોગ કરી તમે જ તમારું કલ્યાણ કરો. ભગવાન કહે છે ઉદ્ધરે આત્મના આત્મા. એટલે એવું નથી કે હું
અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો એવું જીવન ના જીવવું અને સંન્યાસી બનીને પછી આ કામ કરો એવો ઉપદેશ નથી. સંન્યાસીઓ બન્યા હોય તો એના પોતાના દેહ માટે, એની આખી વ્યવસ્થા જુદી છે, ભગવાન એને જુદી રીતે સમજાવે છે. પણ સામાન્ય મનુષ્યને કેવો ઉપદેશ છે કે આના માટે અતૃપ્તિ દૂર કરવા માટે કોઈ વિશેષ કર્મ કરવાની જરૂર નથી. તમે જે જીવન જીવી રહ્યા છો, તમારી જે વ્યવસ્થા છે, જે આશ્રમમાં છો, તમારી જે જવાબદારી છે અને જે દિશામાં તમે કામ કરી રહ્યા છો ત્યાં જ તમે આ બધું શીખતા શીખતા કર્મ કરો. એટલે કઈ વસ્તુ શીખવાની છે? ભાઈ આ બધા કામ કરું છું ના નહીં, અને એ કર્મનું ફળ પણ મને મળશે, મારી ઈચ્છા પણ પૂરી થશે, જે ઈચ્છા છે પૂરી જરૂર થશે. પણ આ મારી મૂળભૂત જે ઈચ્છા છે તૃપ્તિની, મનની જે તૃપ્તિની જે ઈચ્છા છે એ તો પૂરી થવાની સંભાવના નથી જ. તો હું કેવી રીતે આ બધું કરું? એટલે કે પહેલી પ્રયાસ સાથે રાખો, ભૌતિક ઉન્નતિ જીવન જીવવાનું ચાલુ રાખો. ભૌતિક ઉન્નતિ થાય એ રીતે જીવન જીવવાનું ચાલુ રાખો. બીજો પ્રયાસ કયો ઉમેરું જીવનમાં? બીજો પ્રયાસ, હવે તમારી પાસે શબ્દો આવી ગયા, એક જ પકડી રાખવાના. બીજો પ્રયાસ કયો કરો? મારી અતૃપ્તિ દૂર થાય, કારણ કે એ જ ધ્યેય છે ને, એટલે ગોખી નાખવાનું. આ મારી અતૃપ્તિ દૂર થાય એ જવાબદારી મારી જ છે અને મારે એને ધ્યાનમાં રાખીને કર્મ કરવું. હવે પ્રશ્ન થશે એ કેવી રીતે થાય, કેમ કરવા? પછી શાસ્ત્ર એના માટે છે. તો શાસ્ત્રનું મહત્વ સમજાશે, તો સત્સંગનું મહત્વ સમજાશે. એ અતૃપ્તિને દૂર કરવા જીવન જીવવું જોઈએ. આ બધી ઉપર ઉપરની અતૃપ્તિ છે દૂર કરશે, પણ મારી જે મૂળભૂત જન્મોથી જે આ મનની શાંતિની ઈચ્છા છે એ બીજા કોઈ દૂર કરી શકે નથી. એટલે હવે તમને જેના માટે ફરિયાદ હોય કે ભાઈ આને કારણે દુઃખી છું, પેલાના કારણે દુઃખી છું, કોઈ હશે ને, મને આવી સાસુ મળી, આવા સસરા મળ્યા, આવા માતા મળ્યા, પિતા મળ્યા, આવા સંતાનો મળ્યા, આવું ભાઈ મળ્યા, બેન, વોટેવર XYZ. આપણું જે રસોડામાં જઈશ ને તો ડાબી બાજુ કેલેન્ડર છે ને, ત્યાં ચાવી છે, પણ નાની ચાવી છે ને ખોલી. એટલે હવે જેના માટે ફરિયાદ હશે ને જીવનમાં, હોય તો બધાને હોય, કોઈ કહે કે ના કહે, એ બધા માટે તમારો કયો ભાવ રહેશે હૃદયમાં? કયો ભાવ રહેશે? સીધે સીધો પ્રેમ ના ટકે, વાત સાચી છે, પણ હવે તમને એ લોકો તમારા દુઃખ માટે નિમિત્ત જણાશે. એટલે કે શત્રુ બુદ્ધિ હતી ને, એના માટે દ્વેષ ભાવ હતો ને, ધીરે ધીરે એકદમ ને દ્વેષ ભાવ ધીરે ધીરે જો સમજાયું હશે તો. કારણ કે એ સાથે રહે છે ને, દૂર રહેતા હોય તો વાંધો નહીં, સાથે જ રહે છે એટલે રોજ દ્વેષ ઉત્પન્ન થવાનો દરેક વ્યવહારમાં. તમે કઈ કરો એટલે તમારા ઉપર આક્રમણ થશે, શંકા જન્મશે, તમે બે જવાબ આપશો, એ પાછા ચાર, હું સાચો, તું સાચી, તું ખોટો, હું ખોટી, આમ કેમ ના કરું, પેલું કામ ના કરું, આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ ને, આવું હોય ને. દરેક ની અંદર બુદ્ધિ છે એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે દરેક વ્યવહાર કરે, પણ એ બુદ્ધિ છે ખરેખર, એ બુદ્ધિ કહેવાય. એને ખબર જ નથી કે આવી બુદ્ધિથી હું મારું નુકસાન કરું છું, મારા જે મારી સાથે રહે છે એને જ હું તકલીફ આપું છું. તો હવે દુઃખી કરીને તમે માણસ સાથે રહીને સુખી થઈ શકો? એટલું જ સમજાતું, કારણ કે સમજાતું હોય તો એ પોતાના ઉપર કોઈ નિયંત્રણ રાખી શકે એવી સ્થિતિ જ નથી. આટલો જ સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં, આટલો જ સંસાર છે. એટલે પહેલાના લોકોમાં કેવું હતું કે ભાઈ નિયમો હતા, એને ખબર તો હતી જ કે આવું થવાનું છે, પણ ત્યાં આગળ શું હતું, સહન કરવાનું મૂલ્ય હતું, થોડોક વિવેક હતો કે ભાઈ આનાથી ના જ બોલાય. એટલે જ્યાં વધારે વાણીનો દુરુપયોગ થવાની સંભાવના છે એ લોકો માટે થોડોક નિયમો હશે કદાચ કે સામું નહીં બોલો, કે સહન કરી લેવાનું. કેમ કે એકવાર એને છૂટ મળી એટલે પછી તો એ મારો હાથ ના ચાલે પણ જીભ તો ચાલે ને, એટલે દર ગમે તેવા કડવા શબ્દો બોલી દો, બોલાવા ના જ, કારણ કે કોણ દુઃખ સહન કરી શકે?
ત્યારે મને એમ લાગે કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે તો હું બોલવાની જ. હવે એ ઘરમાં કે એ વ્યક્તિના જીવનમાં કોની પાસેથી ક્યારે કેટલી શાંતિ મળે વિચાર કરો. વળી પાછા ભેગા થાય બંને જણા, કંઈક બંનેનો સ્વાર્થ આવે તો બંને બહેના ભેગા થાય. બંને એટલે કોણે તમારે સમજી જવાનું, ભેગા થાય ગમે તે બંને ભેગા ચલો આજે આપણે અહીં ફરવા જઈએ, ચલો આજે એક દિવસ સારો ગયો, વળી પાછી કચકચ ચાલો. એટલે અંદર જે બધા બીજ પડેલા છે ને, દ્વેષ ભાવ અને અસંતોષ. હવે આ અતૃપ્તિ કહીએ એટલે અનેક વિષયોની અતૃપ્તિ તો છે જ, એટલે એ પૂરી ના થાય જીવનમાં એટલે સંઘર્ષ રહેવાનો, વારંવાર સંઘર્ષ, અન્નમ સંસાર. અને લોકો હવે હેપી લાઈફ માટે ફાંફા મારતા હોય, ક્યાંથી એને માર્ગદર્શન મળે? કોણ એને સુખી કરી શકે? શું લાગે તમને? આ વ્યક્તિ સ્વભાવ બદલે ને તો અમારા જીવનમાં શાંતિ થાય, પણ કોણ સ્વભાવ બદલી શકે? કોણ બદલી શકે? આપણે શું આપણે? પોતે બદલવાનો. એવું નહીં, એવું એ બરાબર છે, પણ એમ કે આપણી જે ફરિયાદ છે કે ભાઈ આ સ્વભાવ, આપણી માન્યતા છે કે જે બાજુની વ્યક્તિ સ્વભાવ બદલે, આ વ્યક્તિ સ્વભાવ એનો સુધરે તો જ હું સુખી થાઉં. એવું દિવસ ક્યારે આવે? એવું બનવાનું. તમે એમ કહો કે મારો સ્વભાવ હું બદલું, પણ તમારો સ્વભાવ ક્યારે બદલો? તમે ક્યારે બદલો? કશું કોઈ પોતાનો સ્વભાવ બદલી શકે નહીં, સમજી લો. ભગવાન કહે છે કે ભાઈ આ પ્રકૃતિ જે છે ને એ વિદ્વાનો સાથે પણ એવી જ રીતે વર્તે. અર્જુન કેવી રીતે તું અપેક્ષા રાખી શકીશ? પ્રકૃતિ જે બનાવી છે તો એ રીતે જ કામ કરવાની છે. એટલે મારી અંદર જે સંસ્કારો છે એ તો જન્મો જન્મોથી છે એવા જ છે. કેમ કરી શકે? શું કરીશ તું? એ આખો ટોપિક જુદો છે, પણ હા આપણે આપણો સ્વભાવ બદલી શકીએ એટલું સમજાવવું જોઈએ. પહેલા તો મારે સ્વભાવ બદલવાની જરૂર છે. હવે આ આખો વિષય જુદો છે એટલે મને નથી સ્પષ્ટ થયું. આખું જેને કહે ને આખી ટેક્સ્ટ બુક છે, એના માટે ગ્રંથો છે એના માટે. હવે એ બધા માટે તો આપણી પાસે કેટલો સમય હોવો જોઈએ. પણ આપણે મૂળ શું સમજી રહ્યા છે? પહેલા તો કે બીજા મારી સમસ્યા દૂર કરી શકે એવું શક્ય નથી, બરાબર ને? એટલે બીજા પાસેથી હવે અપેક્ષા રાખવાનું ઓછું થઈ જાય. થાય કે ના થાય? બીજા મારો પ્રશ્નો ઉકેલશે એવી અપેક્ષા ઓછી થઈ જાય. ઓછી અપેક્ષા થઈ જાય એટલે હવે ઝઘડા ઓછા થાય. પછી તમે સ્વીકારી શકો કે એનો સ્વભાવ જ એવો છે અને હવે આપણી સાથે જોડાયેલા જ છે. તો આપણે કઈ વિદેશમાં રહેતા નથી કે ફટાફટ બધાની સાથે છૂટા થઈ જઈએ. છૂટા થઈ જવાતું તો છૂટા થાય લોકો, પણ એનાથી કઈ શાંતિ મળવાની જેવું બનવાનું નથી. તો શું કામ એવું કરવું? જે છે ભલે રહો. પછી તમારી પાસે ઘણી બધી જેને કેમ રિકન્સાઇલ કરવાની, સમાધાન કરવાની તમારી પાસે શક્તિ હોવી જોઈએ. કેવું સમાધાન? કે મારા જીવનમાં કેમ મને આજ માતા પિતા મળ્યા, કેમ આજ સંતાનો મળ્યા, કેમ આજ પતિ પત્ની મળ્યા? શું કારણ હશે? આપણા દેશમાં આ બધું છે સમજમાં. We let them નો સિદ્ધાંત કામ અચાનક નથી આવી પડે. લેટ ધેમ છે કરવાનો સિદ્ધાંત તો લેટ ધેમ પણ ખરી. તો હવે લેણદેણ તો પૂરી કરવી જ પડશે કે નહીં કરવી પડે? એટલે કે છૂટા થવાથી લેણદેણ પૂરી થતી નથી. એની કરતા એ લેણદેણ પૂરી થવાની પ્રક્રિયા ભલે ચાલુ રહે. કારણ કે તમે એનાથી ગમે તેવું પગલું ભરશો એટલે કે લેણદેણ પૂરી થઈ જવાની નથી, બીજી રીતે આવશે. પણ આ બધું અત્યારે આપણો ચિંતનનો વિષય નથી. એ તમારી પાસે છે આ બધી સમજ. એટલે હવે એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. કોઈ બીજા પોતાનો સ્વભાવ બદલે તો સારું, વેલ એન્ડ ગુડ. પણ હવે આપણે એને કંઈ કશું કરી શકીએ નહીં. તો હું મારામાં રસ લેતા શરૂ કરું. મારો સ્વભાવ બદલું એટલે શું ખબર છે? મારામાં રસ લેવાનું શરૂ કરું. એટલે મારામાં રસ લેવો એટલે શું? મારી જરૂરિયાત. મારી જરૂરિયાત પરમ તૃપ્તિની, પરમ શાંતિની છે. તો એના માટે મેં શું કર્યું? મેં શું કર્યું જીવનમાં? પૂછવાનું, મેં શું કર્યું? સ્વભાવ બદલવાનું હમણાં બાજુ રાખો, એ બદલાશે, એની ચિંતા છોડો. હું કઈ દોષી નથી.
વેદાંત શાસ્ત્ર ગીતા શાસ્ત્ર એવું નથી કહેતા કે તમે ખરાબ સ્વભાવવાળા છો. એ આપણું સંસારનું સ્વરૂપ છે. બીજાએ કહ્યું હોય આખી જિંદગી કે આવો જ છે નાનપણથી જ, એટલે એ અંદર ઘૂસતું ગયું હોય. પછી લગ્ન થયા આપણે સિક્કા વાગે એટલે ભલે નિર્ણય થઈ જાય કે હું આવો જ છું. એટલે ભલા ઇન્ટેલિજન્ટ લોકો મોટા બોસ હોય કંપનીમાં પણ ફ્રૂટ લેવા જવાનું ક્યાં તને બીક લાગે કે ઘરે જઈને મારું કેવું સ્વાગત થશે. એટલે એના હોય કે મને ફ્રૂટ ખરીદતા આવડતું નથી, શાકભાજી ખરીદતા આવડતું નથી. રોજ સાંભળ્યું ને શું આવા બટાકા લઈ આવ્યા, શું આવું લઈ આવ્યા, કે તમને ખબર જ નથી પડતી, ખાલી ભાવ પૂછીને પૈસા આપીને ચાલે આવ્યા, આટલા મોંઘા લવાતા છે, રોજ આ સંભળાય. એટલે અંદર નિશ્ચય તો થવા ને ભાઈ આપણે જીવંત છીએ, ચેતન સ્વરૂપ છે. બીજું આપણે કહીએ કે ભાઈ આ ક્ષેત્રમાં મારું મગજ કામ કરતું નથી. કરતું હોય તો આપણે નિર્ણય બાંધી લઈએ કે હું આવો જ છું કે આવું જ છું. એટલે આ બધું બંધાયેલું છે, સમજ પડી? આવું કે ભગવાને બનાવ્યું નથી. આ આપણી જીવન જીવવાની વિચિત્ર રીત છે. કોને કહેવા જઈએ? આખું દુનિયા જ આવી રીતે જીવન જીવતી આપણે કોને કહેવા જઈએ? આવું સમજ્યા, ખરેખર આવું સમજવા મળે છે ત્યાં આપણે જવું નથી. એટલે આપણે શું પસંદ કરીએ છીએ? એ દુઃખમાં જ સબડવાનું પસંદ કરીએ. ભાઈ બ્રહ્મ, આ શાસ્ત્ર એવું કે તું પૂર્ણ બ્રહ્મ છે, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો એ મને સાંભળવું ગમતું નથી. અને તું નકામો છે, કે તું સાવ નકામી છે, એ બહુ ગમે છે. દુઃખી થઈએ છે પણ એ છોડવું નથી. નહીં આ સાચી વાત સમજાવવાની વાત થતી હોય તો એમાં રસ પડતો નથી. એટલે તમે વિચાર કરો કે જો રસ પડતો હોય તો ઈશ્વરની કેટલી મોટી કૃપા હશે, ઈશ્વરની ઈચ્છા હશે ને કે આપણે મુક્ત થઈએ. મુક્ત થઈએ તો ભગવાને વ્યવસ્થાના ભાગરૂપે આપણને અહીંયા જોડ્યા. તમને લાગે છે કે આમનામ તમને આવું બધું જાણવા મળે? આમ કશું નથી જાણ્યું, સારી જ વાત છે. આપણા જીવનની ચર્ચા કરી છે કે મહાન જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, પણ તમે તમારી રીતે વિચારી શકો, વિચારી શકો તો કંઈક ઈશ્વરની વ્યવસ્થા હશે ને આમાં. કે આવું વિચારવું જોઈએ. ભગવાન કહી રહ્યો છે કે જીવનમાં આપણે આવું બધું વિચારવું જોઈએ. બસ પછી જીવન જીવો. ભલે ને જ્યારે તૃપ્તિનો અનુભવ થાય પછી તો વેદાંત એટલું સરસ છે, એટલું સરસ છે કે વાત ના પૂછો. પછીનું પગથિયું તો એવું છે કે ભાઈ જે તમે અતૃપ્તિની વાત કરો છો તો એ અતૃપ્તિ દૂર કરીને મનને જે પ્રકારની તૃપ્તિની ઈચ્છા છે, તો એવી વળી કઈ તૃપ્તિની ઈચ્છા હશે મનને કે આટલો બધો વૈભવ મળ્યો, આટલી પ્રતિષ્ઠા મળી, વાહ વાહ થઈ, શું શું આ લોકો જગતમાં પ્રાપ્ત કરે છે ને, આપણને એમ થાય કે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, એની એ વાસ્તવિકતા શું છે? અતૃપ્તિ. તો પછી એવી કેવી મનની તૃપ્તિની ઈચ્છા હશે? કયા પ્રકારની તૃપ્તિની ઈચ્છા હશે મનને કે આટલું બધું મેળવા છતાંય એને તૃપ્તિ ના મળી? તો એ તૃપ્તિ મળે ક્યાંથી? ક્યાંથી મળે? કોઈને નથી મળી તો પછી એ તૃપ્તિ એક ક્ષણિક અતૃપ્તિ હશે. કઈ વસ્તુ મળે તો એને તૃપ્તિનો અનુભવ થાય? શું હશે? આટલું બધું તમે વિચારી શકો, વિચારી શકો. આ તમારું થિંકિંગ બનવું જોઈએ. આવો છો ને તો તમારે બધું લઈને જવાનું છે. તમારી અંદર એક પરિવર્તન આવે, વિચાર દ્રષ્ટિ, નવી દ્રષ્ટિ મળે કે જીવનમાં આ પણ વિચારવાની જરૂર છે. એટલે તમે અહીંયા આવીને ખાલી થોડોક સમય બેસીને બગાસા ખાઈને કે ઊંઘીને જો પાછા ગયા 2-4 જણાના મોઢા જોઈને તમે નથી મળવાના છે, એટલે ત્યાં સુધી તો આખું પૂર તણાતું હોય સંસારમાં. વચ્ચે વચ્ચે આવું જે બિંદુ અમૃતનું સાંભળવા મળે તો એની શું અસર રહે? કોઈ અસર ના રહે. પણ ચલો તમને એક દ્રષ્ટિ મળે. આઈ હોપ સો કે જીવન વિશે વિચાર કરવાની એક દ્રષ્ટિ મળે. ભગવાને બધામાં આ શક્તિ મૂકેલી છે. શું કામ મારું જીવન નકામું જવા દઉં છું દુઃખમાં? કામ મારી શક્તિઓ વેડફી નાખું છું? કામ મારી બુદ્ધિનો ઉપયોગ ના કરું? ખરું કે મારે ક્યાં કોઈને દોષિત સાબિત કરવાના છે? ક્યાં મારે કોઈને નીચા સાબિત કરવાના છે? મારે તો મારા જીવનમાં રસ લેવાનો છે, મારી પ્રવૃત્તિ કરવાની છે. તો હું ચિંતન કરતા તો શીખું કે આવું છે કે નહીં. જો બીજા કોઈ ધર્મમાં કેવું છે સમજી લો, ક્યાંથી શરૂઆત થાય છે. એક સંપ્રદાય એવું કહે છે કે તું જન્મ્યો ત્યારથી પાપી જ છે. તમને
તમને આવી કે ખબર છે? એક સંપ્રદાય એવું કહે છે કે તું જન્મ્યો ત્યારથી પાપી છે. કેમ? તો કે તારા માતા પિતાએ જ પાપ કરેલો છે. માતા પિતાએ પાપ કર્યો છે, અમારી તારો જન્મ થયો એટલે તું પાપી જ છે. કયું પાપ કર્યું? તો કે ઈદમ અને ઈવ અને આદમ. એને પેલું સફરજન ઝાડ ઉપરથી લીધું અને ના પાડી દીધી તો ખાધું. બસ એ એમની જે કઈ કથા હોય, મને તો બહુ ખબર નથી, પણ એને કારણે તારો જન્મ થયો તો તું જન્મથી જ પાપી છે અને હવે તારે શુદ્ધ બનવાનું છે. આખો સંપ્રદાય છે. એનો ઉદ્દેશ ક્યાંથી શરૂ થાય છે? તું જન્મ્યો ત્યારથી પાપી છે. બીજો સંપ્રદાય જન્મ્યા પછી તારે હમણે કહું છું એ પ્રમાણે જીવન જીવવાનું છે, તો તને પછી સ્વર્ગમાં સ્થાન મળશે. પેલી હૂર શું કહેવાય, અપ્સરાઓ મળશે. બાકી અહીંયા કઈ ઠેકાણું પડશે. તમે આપણી દશા કેવી ખરાબ છે કે આપણા ધર્મ ગ્રંથો, આપણા વેદ એનું તાત્પર્ય આપણે નથી જાણતા, એનો સંદેશ નથી જાણતા, એનો ઉપદેશ નથી, અને એની કેટલી મહાનતા છે એ આપણને સ્પર્શતી કલ્પના જ નથી કે આપણા વેદ ક્યાંથી શરૂ થાય છે. આપણા વેદ શું કહે છે? તું પૂર્ણ છે. પેલું કે તું પાપી છે, અને આ શું કહે છે? તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદાનંદ રૂપઃ શિવોહમ. અહીંથી શરૂઆત કરે છે. પેલું તો હું પાપી છું એ માન્યતા સાથે આખી જિંદગી જીવન જીવો. એ તો કહે છે ને, આપણે તો માનીએ પણ છે ને કે કેટલા પાપ કર્યા હશે કે આ કર્મ ભોગવવા પડે છે. હું કરીને આપણી જાતને આપણે પાપી સમજીએ જ છીએ. જે માણસ દુઃખી હોય એ અંદરથી ભલે બીજા બધાને જવાબદાર કહેતો હોય પોતાના દુઃખ માટે, પણ અંદરથી એનો નિશ્ચય કેવો હોય? મારા જ કર્મ હું ભોગવું છું. ક્યાં જવા? ભોગવા પડે ને. એટલે મેં એવા કર્મ કરેલા છે. કર્મ એવા કરેલા છે એટલે હું ખરાબ કર્મ કરનારો છું, પાપી છું, એવું થયો અર્થ. આ સમજ સાથે તમે જીવન જીવતા હો એમાં ક્યાં જીવનમાં આનંદ હોય? કર્મ ભોગવાના રહ્યા. કર્મ કરો તો શું? એ કર્મો કેવા હોય? દુઃખી માણસ કર્મ કરે તો કેવું હોય? એક તો કર્મ કરતી વખતે આનંદ ના હોય, જેની સાથે વ્યવહાર કરે છે એમાં ક્યાંય એને આનંદ ના મળે, અને ભવિષ્યમાં પણ. તમે જુઓ આપણું જીવન કેવું બરબાદ થઈ રહ્યું છે ને, અંધકારમય. એટલે આપણા ઉપનિષદને બધા કહે છે તો ત્યાંથી શરૂઆત કરે છે કે ભાઈ તું પૂર્ણ છે, તું નિત્ય શુદ્ધ મુક્ત છે. તો પૂર્ણ છે એ તારું સત્ય છે, પૂર્ણતા તારું સત્ય છે, મુક્તિ તારું સત્ય છે, સચિત આનંદ એ તારું સત્ય છે. જો આ વાક્ય સાચું હોય શાસ્ત્રના, તો આપણા જીવનમાં શેનો અનુભવ હોવો જોઈએ? પૂર્ણતાનો અનુભવ હોવો જોઈએ. પૂર્ણતા એટલે તૃપ્તિ થયું કે નહીં? પૂર્ણતા સત્ય હોય તો અતૃપ્તિ કેમ હોય? અનુભવમાં અતૃપ્તિ તો ના હોવી જોઈએ. અને એ અતૃપ્તિ પણ જગતના વિષયો દ્વારા પણ એ તૃપ્તિ જતી નથી. તો પછી અતૃપ્તિનો વિષય કોણ હોય? શેની મને અતૃપ્તિ છે? અતૃપ્તિ એટલે કઈ વસ્તુ મેળવું કે આ તૃપ્તિ દૂર થાય? સમજવું પડે કે નહીં? અહીંયા તમારી બુદ્ધિનો ઉપયોગ છે. આપણે જાતે ના સમજી શકીએ. શાસ્ત્ર આપણને ધીરે ધીરે વિચાર કરતા શીખવાડે કે જુઓ તો તમે કઈ ઈચ્છા લઈને જન્મ્યા છો, શેની તમને અતૃપ્તિ હશે? તો કે એક જ વસ્તુ છે, પૂર્ણતા તમારો સ્વભાવ હોય. પૂર્ણતા તમારો સ્વભાવ હોય તો અનુભવ પણ શેનો કરવાની ઈચ્છા હોય? પૂર્ણતા કહો, મહાનતા કહો, સ્વતંત્રતા કહો, એટલે મનમાં ખરેખર શેની ઈચ્છા છે? પૂર્ણતા નથી એટલે અતૃપ્તિ છે. અતૃપ્તિ ક્યારે જાય? પૂર્ણતાનો અનુભવ થાય ત્યારે. પૂર્ણતા માટે મારે શું કરવું? તો કે છે તત્વમસી. પૂર્ણતા માટે કયું વાક્ય છે? કયો ઉપદેશ છે? તત્વમસી.
કે તારું સત્ય પૂર્ણતા જ છે, તો તું એનો અનુભવ કરવા માટે કંઈક પ્રયત્ન કર જીવનમાં. પણ જે મારું સત્ય હોય એ મળે તો નહીં જ ને, એ હોવું જ જોઈએ ને, મેળવવાની વસ્તુ તો નથી જ ને, તો આપણે જીવન કઈ રીતે જીવીએ છીએ? એ પૂર્ણતા મેળવવા માટે, એ આનંદ મેળવવા માટે. અને શાસ્ત્ર શું કહે છે? એ આનંદ તારું સ્વરૂપ છે. ભાઈ એ શાસ્ત્ર કહે છે એટલે કે મારો પ્રશ્ન ઉકેલાતો નથી, આપણે આનંદનો અનુભવ કરતા નથી, અશાંતિ જ રહે છે, અતૃપ્તિ જ રહે છે. પણ બુદ્ધિનો ઉપયોગ અહીંયા કરવાનો છે, જેનો ઉપયોગ અહીંયા કરવાનો કે આવું બને કેવી રીતે? પૂર્ણતા હોય, શાંતિ જ મારું સ્વરૂપ હોય, આનંદ જ મારું સ્વરૂપ હોય, પ્રેમ જ મારું સ્વરૂપ હોય, તો મારા હૃદયમાં એની ઈચ્છા કેમ છે? એની ઈચ્છા કેમ હશે? એવું થવો જોઈએ ને પ્રશ્ન. જો આજના સેશનમાં આપણે 3 વસ્તુ શીખ્યા, પણ લાગે બધા લોકો તો બહુ યાદશક્તિ વાળા છે એટલે યાદ રાખી શકતા હશે. પણ આપણે નોટ પેન એટલે આપ્યા છે કે દરેક વ્યક્તિ આ બધું શીખે. સૌથી પહેલા આપણા જીવનની સમસ્યા કઈ બતાવી? અતૃપ્તિ સાથે જન્મ્યા છીએ, અતૃપ્તિ સાથે મરીએ. એટલે કે પહેલો પ્રશ્ન, ભાઈ આ તમને ખબર કેવી રીતે પડી? મેં કહું એટલે માની લીધું? ચિંતનથી, આપણા પોતાના જીવન વિશે વિચારવાથી અને અન્ય લોકોના જીવન વિશે પણ વિચારવાથી સમજાય છે કે જીવ જન્મે છે ત્યારે અતૃપ્તા, મૃત્યુ પામે છે ત્યારે પણ અતૃપ્તા. એટલે કે આટલું બધું કરવા છતાં એને શાંતિ મળતી નથી. તો શું કરવું? પડે ને, જેમ તમે સીઈઓ હો તો ભાઈ બીજી બધી કંપની વાળા જે કરતા હોય એ બધા પ્રશ્નો કે તમને બહુ મહત્વના ના જણાતા હોય, બધાનો ઉકેલ પણ તમે જાણતા હો, પણ મૂળભૂત સમસ્યા જાણી એનો ઉકેલ શોધો, એની બુદ્ધિ એ લેવલે કામ કરતી હોય ને, તો આપણે પણ જીવનમાં અહીંયા કામ કરવાનું છે. આખી દુનિયાનું વૈભવ, સર્વસ્વ વૈભવ મેળવનારા લોકો ઘણા બધા છે, સારી સિદ્ધિએ પહોંચેલા લોકો છે, એની પણ આ જ દશા છે. એ લોકો પણ અતૃપ્તિને દૂર કરી શક્યા નથી. એટલે કે એ બધું મેળવવાથી પણ કોઈની અતૃપ્તિ દૂર થતી નથી, તો મારી પણ થઈ શકે નહીં. તો મારા જીવનમાં બાઉન્ડ્રી આવે કે નહીં? મારે કેમ જીવન જીવવા બાઉન્ડ્રી આવે કે ના? કે મારે એની હોડમાં મારું જીવન જીવવાની જરૂર નથી. પહેલી તો વાત છે હરીફાઈ પૂર્વકનું જીવન ચાલે છે ને એની જરૂર નથી. હા, ભૌતિક જરૂરિયાત છે ઘણી બધી, એ મને મળી રહેવી જોઈએ, થોડી વધારે મળે તોય વાંધો નથી, પણ મારું બધું સામર્થ્ય હું ખર્ચી નાખું પેલા લોકોની સરખામણીમાં અને એવો હોદ્દો પ્રાપ્ત કરવાની જરૂર નથી. શું કામ? એનાથી મારો પ્રશ્ન ઉકેલાવાનો નથી. આ બહુ મોટી સમજ છે. ઘણી બધી તમારી હરીફાઈઓ બંધ થઈ જશે, અશાંતિ બંધ થઈ જશે, દેખાદેખી બંધ થઈ જશે, ઈર્ષા બંધ થઈ જશે, સ્પર્ધા બંધ થઈ જશે, આ સુખી ને હું દુઃખી, એ બધી જે અંદર પોતાના ઉપરના આરોપ છે એ બધું દૂર થઈ જશે. બાઉન્ડ્રી કે મારે કેટલું કરવાનું છે, અને આની અંદર કેટલી બીજી સમજ છે. આપણી પાસે સમય નથી, પણ બીજી કઈ સમજ છે? તો કે આપણે જીવનમાં જે કંઈ પુરુષાર્થ કરીએ છીએ, મેળવીએ છીએ, એમાં આપણે એકલા જવાબદાર નથી. કયું તત્વ છે આપણી સાથે? કયું તત્વ છે? ઈશ્વર. એની મરજી આવે છે કે નહીં વચ્ચે? કે હું દોડ કરું એટલે મને મળી જાય, અને મેળવ્યું હોય તો રહે જ, એવું કોઈ નિયમ નથી. તો કઈ વસ્તુ ઇન્ટરફિયર કરે છે મારા જીવનમાં? ઈશ્વર ઇન્ટરફિયર કરે છે એવું નથી. ઈશ્વરની યોજના છે, એમાં હું ગોઠવાઈ જાઉં તો વાંધો નથી, પણ મેં નક્કી કર્યું છે આમ એ ના થાય એટલે ભગવાને ના થવા દીધું. ભગવાન નિષ્ફળ. આ બધું તો ઘણું આપણે શીખવાનું બાકી છે, ઘણું બધું. અને મોટામાં મોટી જીવનમાં જો તકલીફ હોય તો અહીંયા જ છે કે આપણે ઈશ્વરને જીવનમાં લાવ્યા વગર જ જીવન જીવીએ છીએ. હા, થોડી પૂજા કરી, શાંતિ મેળવીએ, મેં કંઈક કર્યું, પર્યાપ્ત નથી. ઈશ્વરને જીવનમાં લાવવો જ પડશે, સમજવો જ પડશે કે કઈ રીતે ઈશ્વર જીવનમાં છે, વિધાતા, ભાગ્ય, આ બધું શું છે.
પ્રારબ્ધ શું છે એ ઈશ્વર દ્વારા નિશ્ચિત છે, નિર્મિત છે કે મેં નક્કી કર્યું છે? મારો એકલાનું તો છે નહીં કે ભગવાન એકલો બેઠા બેઠા નક્કી ના કરે કે આને હું સુખ આપે છે, આને દુઃખ આપે છે. એ ભગવાનનું કામ નથી. તો શું છે આ બધું? શું ચાલી રહ્યું છે? આ જગત એટલે શું? વિશ્વનું ક્યાં સ્થાન છે? મારું ક્યાં સ્થાન છે? મારી પ્રવૃત્તિઓ એટલે શું? કર્મફળ આપનાર કોણ છે? આ બધું નહીં વિચારીએ ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણે અહંકાર ને સમર્પિત છે. આપણું જીવન કોની આજુબાજુ છે? અહંકાર, જેનું ક્યાંય સ્થાન નથી. ખાલી બુદ્ધિમાં જ બેઠેલો છે અને આપણને ધ્રુજાવી નાખે છે, ત્રાસ આપે છે, નુકસાન પહોંચાડે પાર વગર, અને આપણે એને ઓળખતા નથી. એને જ આપણે સમર્પિત છીએ. એ કે એ જ બરાબર, હું કહું એ જ બરાબર. એટલે આ જ્ઞાનમાંથી જન્મેલો અહંકાર કેવી રીતે મને રજળાવે છે, આ બધું ક્યારે શીખીશું? ક્યારે શીખીશું? શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ? તો બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ક્યાં કરીએ છીએ? નથી કરતા ને. અને રડીએ છીએ, દુઃખી થઈએ છીએ. કેવી રીતે આપણો ઉદ્ધાર થાય? શું કરું કે ઉદ્ધાર થાય? ના થાય. હા, ભગવાન તમારું કંઈક ધ્યાન રાખે, પુણ્ય તમે કંઈક એવું કર્યું હોય તો ભગવાન ન કર્યું હોય તો ભગવાન તો દયાળુ જ છે. ભગવાનને તો ખબર જ છે કે આ જીવ નકામો દુઃખી થાય છે. આપણે સમજતા નથી. આપણી પાસે દુઃખના કારણો છે. ભગવાન તો કે દુઃખનું કોઈ કારણ જ નથી, પણ એ સમજાય ત્યારે કેમ એવું છે? દુઃખનું કોઈ કારણ નથી. આપણી પાસે દુઃખ સિવાય કંઈ નથી. ચલો, આ બધું તો અંત વગરની વસ્તુઓ છે. એટલે પહેલો અતૃપ્તિ, જીવનની સમસ્યા. પછી બીજો પોઈન્ટ, અતૃપ્તિ દૂર કરવી એ જીવનનું કર્તવ્ય છે. ધ્યેય, મૂળભૂત ધ્યેય. કર્તવ્ય એટલે વળી પાછું ટુ બી ડન. બીજા નંબર, મારું પોતાનું ધ્યેય મને સમજાવે. વોટ કેન બી ધ ગોલ ઓફ માય લાઈફ? મારા જીવનનું ધ્યેય બીજા નક્કી કરીને કહેવું નહીં, હું સમજુ. કહું ધ્યેય અતૃપ્તિ દૂર કરવી. ત્રીજું, એના માટે આ ધ્યેય, જો આ અતૃપ્તિ દૂર કરવી એ એક જ ધ્યેય છે. સમજાવો, હજી ઉમેરજો અંદર. હા, એક જ ધ્યેય છે. નોકરી ધંધા કરવા જવાનું ધ્યેય નહીં, બી એ તો જીવન છે, તો કરવાનું છે. એ કર્તવ્ય કરવાના જ છે. ગૃહસ્થ આશ્રમમાં હવે તમે છટકી શકો એમ નથી. જ્યાં જેની સાથે જોડાયેલા છો, જે તમારે કરવાનું તો કરવાનું જ છે. જ્યાં સુધી કરવાનું હોય ત્યાં સુધી કરવાનું છે. એની બહુ ચિંતા નહીં કરવાની. ભગવાનને પ્રાર્થના કરવાની કે એની મને શક્તિ આપો, પ્રેરણા આપો અને હું મારો વ્યવહાર કરું. પણ એને કારણે પેલા જે મને ત્રાસ કરનારા જે તત્વો મારા મનમાં ખટકતા હતા, આજુબાજુ તો રહેશે જ અને ખટકશે ખરા, પણ છતાંય નિશ્ચય થઈ ગયો કે એ બધા મને બહુ એટલો હેરાન કરી શકે એવી શક્તિ નથી. મારામાં કેપેસિટી છે કે હું એ બધાને મહત્વ ના આપું અને મારા ધ્યેયને ધ્યાનમાં રાખીને મારું જીવન જીવતા શીખું. અને એના ઉપાયો છે. પેલા જે આપણા કામચલાઉ બધા પ્રશ્નો છે ને, એના ઉપાયો છે. તમે ભગવાનને પ્રાર્થના કરો, અથવા તો તમારી પાસે એવી ટેકનિક હોય, અથવા તમે મૂલ્યોનું પાલન કરો અને તમારા હૃદયમાં જે કંઈ ક્ષમા ભાવના હોય, સહનશીલતા હોય, એ બધા દ્વારા તમે એને મેનેજ કરો. ઠીક છે, એ તો સહન કરવું જ પડશે. જન્મ્યા એટલે એ તો બધું ભોગવવાનું જ છે. કંઈ છટકી શકો એમ નથી. પણ આપણે સદુપયોગ કરી લેવાનો છે આપણા જીવનનો કે મારી સમસ્યા હું સમજું. સમસ્યા એ જ મારું ધ્યેય છે, એ સિવાય કોઈ ધ્યેય નથી. બાકી બધું ભગવાન ધ્યાન રાખતો જ હોય છે. એટલે મારે શું થાય છે, આપણે શું થાય છે, આપણી શક્તિઓ એમાં વાપરી નાખીએ છીએ. આપણે જે કરવાનું છે નથી કરતા. અને પેલું તો અમે ભગવાન જે કરવાનું છે કરવાનો જ છે, તો એ બધું એને જ ના સોંપીએ. આપણે કરીએ, પૈસો કમાવાનો કમાઈએ, બધું કરીએ, પણ આ બધામાં ઉલઝતા રહેવા દ્વારા મારે મારી શક્તિઓ વેડફી નાખવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. એનું નામ છે ઇન્ટેલિજન્ટલી લિવિંગ. મારી શક્તિનો ઉપયોગ ક્યાં કરું? મારી મૂળભૂત સમસ્યાને સમજી એને દૂર કરવા માટે. એટલે આ કામ મારે જ કરવાનું છે. પછી આગળ કયું હતું? એની પાછળ, એની પછીનો કોઈ પોઈન્ટ હતો? મિત્ર વર્તુળ, સગા સંબંધી ને એ માર્કેટમાં આજુબાજુના છે, એ બધા આ જે પ્રશ્ન છે એને મારે પોતાને જ સોલ્વ કરવાનો છે. હા, એ લોકો એ નક્કી થઈ આમાં ગયું. કઈ મદદરૂપ થઈ શકે એમ નથી. તમને એટલે જો ભગવદ્ ગીતાનું સાથે સાથે લર્ન કરવામાં રસ હોય ને, તો એનું કોટ પણ લખી શકો ગીતામાં. એટલે પ્રમાણ કે ભગવાન આવું ક્યાંય કહે છે. હા, ભગવાન કહે છે. કઈ જગ્યા કહે છે?
ઉદ્ધરેત આત્મના આત્માનમ. દરેકે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે કરવો જોઈએ, શીખવું જોઈએ. હવે કેમ કરવો ઉદ્ધાર એ પછીનો પાઠ છે. એના માટે ચિંતન, કેમ કરવો ઉદ્ધાર. કઈ રીતે કરો? પહેલા તો મારી આ માનસિક સ્થિતિને હું જાણું, માનસિક અવસ્થાને જાણું કે ભાઈ આ તૃપ્તિ છે અને મન હંમેશા પ્રેમની માગણી કરે છે. લાસ્ટ સેશનમાં આપણે એક પ્રાર્થના શીખ્યા હતા, પડે ને કેમ ઉદ્ધાર કરવો, તો એની પ્રેયર છે. અસત્યો અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ. આના માટે આપણું જીવન, આ પ્રાર્થના છે આપણી મૂળભૂત. હવે અસત્યમાંથી સત્ય તરફ જવું હોય તો કેવી રીતે જવાય? અંધકારમાંથી મારે પ્રકાશમય જીવન જીવવું હોય તો કેવી રીતે કરાય? મૃત્યુમાંથી અમૃતની પ્રાપ્તિ કરવી હોય તો કેવી રીતે કરાય? એનો જવાબ કોની પાસે છે? આ જે અતૃપ્તિ છે એનો, એ પ્રશ્નનો ઉકેલ ક્યાં છે? મારે જ કરાવું છે બરાબર છે, પણ હું એકલો કરી શકતો હોત તો સારું હતું. મામેકમ સર્વમ મારે શાસ્ત્ર પાસે જવું જ પડે, કારણ કે જેટલા મનુષ્યો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ પહોંચેલા છે, આ પ્રકારનું જ્યારે એને જ્ઞાન થયું, આ પ્રકારની સમજ પ્રાપ્ત થઈ અને એમણે સ્વીકાર કર્યો, એમને સમજાયું કે મારે દુઃખમાંથી મુક્ત થવું જ છે, તો એમણે શું કર્યું? એમણે જે કર્યું એનાથી એમને ઉકેલ મળ્યો હોય, એમના પ્રશ્નો ઉકેલાયા હોય, દુઃખમાંથી મુક્ત થાય એવું છે ક્યાંય? તો હું એવું કરી શકું. તો એ બધા જે જિજ્ઞાસુઓ કહો, મુમુક્ષુઓ કહો, એ ભક્ત કહો, એ બધા જીવનમાં શું કરે? આપણા દેશમાં આ બધું તૈયાર છે સામગ્રી, બીજા દેશમાં આવું ચિંતન થયું નથી. આપણી ભૂમિમાં આ બધું ચિંતન થયું છે. વેદની અંદર વેદના બે ભાગ છે. પહેલા તો મને કહો, પહેલા તો એક જ વેદ હતો, અત્યારે કેટલા વેદ છે? 4 વેદ. કયા 4 વેદ? ऋग्वेद થી चलता है, ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद पाछळથી, પણ 4 વેદ છે. દરેક વેદના 2 વિભાગ છે. દરેક વેદના 2 વિભાગ છે. હવે આ સોલ્યુશનની વાત થાય છે. પહેલા આપણે પ્રશ્નને સમજ્યા, આપણી સમસ્યાને સમજ્યા. સમસ્યાને સમજ્યા પછી પ્રશ્ન તો રહે છે ને, સમજ્યા થોડી ઉકેલાય છે. તમે કીધું કે રસ લેવો જોઈએ પોતાના જીવનમાં, મનમાં, અને જીવન એના માટે જીવવાનું, પણ કરવાનું શું? હું ક્યાંય બીજા પાસે જઉં તો મને એની સમસ્યા જાણવા મળશે કે નહીં? તો એની સમસ્યા કોના જેવી છે? હવે તમે પૂછવા જાઓ કે ના જાઓ, તમને સમજાય જ જાય કે આ ગમે તેટલો બીજો માણસ રડારોડ કરતો હોય, ભટકતો હોય, દુઃખી થતો હોય, દુઃખને કારણે ગમે તેવી સ્થિતિ હોય, તમને એનું કારણ સમજાય જાય કે ના સમજાય? સમજાય કે ના સમજાય? શું લાગે? જો તમને તમારી સમસ્યાનું કારણ સમજાયું હોય, તમારા જીવનના દુઃખનું કારણ સમજાયું હોય, તો બીજાના જીવનનું દુઃખનું કારણ સમજાય કે ના સમજાય? અને એટલું સમજાય કે બીજાના જીવનનું દુઃખ તો હોવું જ જોઈએ, એ બોલે કે ના બોલે. બાકી તમાચો મારીને કલાક રાખતા હોય બધા, કરવું જ પડે કે બધા થોડા રડ કરે, પણ એ બધું બહારનું જ હોય, અંદરથી તો દુઃખ હોય ને હોય. આ સમાચાર સારા કે ખરાબ? શું ખરાબ? એટલે ભાઈ પહેલા મને એવું થતું હતું હું એક જ દુઃખી છું, હવે ખબર પડી કે દુનિયા મારી દુનિયા દુઃખાલયમ અશાશ્વતમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. ભગવાન કહે છે, હું નથી કહેતી. દુઃખાલય એટલે શું? આલય એટલે શું કહે? ઘર. વિદ્યાલય જે વિદ્યાનું ઘર છે. ઔષધાલય ત્યાં શું હોય? દવાઓ હોય. પુસ્તકાલય ત્યાં શું હોય?
પુસ્તકો તો દુઃખાલયમાં શું ભગવાન કહે છે અર્જુન આ જગત દુઃખથી ભરેલું છે. આટલું સમજવાથી આપણને શાંતિ થવી જોઈએ ને કે ભાઈ જગતમાં દુઃખ સર્વત્ર હશે જ, ઓછું વધતું હોય, પણ આપણું દુઃખ કયું છે ખબર છે? બીજા સુખી છે અને હું દુઃખી છું, એ દુઃખ છે. હું દુઃખી છું એનો વાંધો નથી, તકલીફ કઈ છે આપણી? હું એક જ દુઃખી છું. હું કેમ, વાય મી, આપણો પ્રશ્ન. મને જ કેમ ભગવાને પસંદ કરે? ખરું ને? મને જ કેમ આવું આપ્યું? નથી મળતો જવાબ આપણે માથા પછાડીએ તો મને જ મારી સાથે જ કેમ આવું થયું? અને હું તો બરાબર જ છું, એમ ઓકે. મેં કે એવા ખોટા કર્મ કર્યા જ નથી, મને શું કામ ભગવાને દુઃખ આપ્યું? એટલે મને આપ્યું એટલે બીજા નથી આપ્યું, નક્કી થઈ ગયું ને. ભગવાન કહે છે ભલા માણસ આખું જગત દુઃખથી ભરેલું છે, તો આવું સારું લાગે ને કે મારી જેવા બીજા છે. પછી એમ થાય કે આપણે ભાગ્યશાળી છીએ કે હવે આપણને આ પ્રશ્ન સમજાયો, બીજાને સમજાયો નથી. ભગવાન કહે છે ઇમમ દુઃખાલયમ પ્રાપ્ય, આવા જગતમાં તને જન્મ મળ્યો, મનુષ્યનો જન્મ મળ્યો એની કિંમત કર, અને પ્રાપ્ય ઇમમ પ્રાપ્ય, મનુષ્યનો જન્મ મળ્યા પછી હવે તું શું કર? ભજસ્વમાં, તું મારા શરણે, મારા શરણે આ. ભગવાન તમારા શરણે તો છીએ એવું નહીં, કઈ શરણે નથી. આપણે ધનના શરણે છીએ, સ્વજનોના શરણે છીએ, પ્રતિષ્ઠાના શરણે છીએ, આપણા ઘણા બધા શરણ છે. મારું 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 એટલે તકલીફ છે ને કે મારા જ લોકો મને ત્રાસ આપે છે. પ્રશ્ન કયો છે આપણો? તમને અમેરિકાની સરકાર તકલીફ આપે છે? પેલો ટ્રમ્પ ત્યાં ગમે તે કરતો હોય એના લોકો ના ગમે એને તિરસ્કાર કરે. આપણા મનમાં કે એટલો દેશભાવ જન્મે એના માટે? એની કોંગ્રેસ ખરાબ હોય તો એના માટે દેશ હોય, પણ છતાંય દુઃખ કોણ, દુઃખી કોને કારણે થઈએ? મારા ઘરમાં પાછું છે જેને મારું કહીએ, મારા, એનાથી બહુ દુઃખ છે, તકલીફ છે આ બધી. એટલે ભગવાન કહે છે આવું જ છે જીવનમાં, દુઃખ છે જ. એ મહત્વનું નથી, દુઃખ હોવાનું જ, કારણ કે એના કારણો છે, અનેક કારણો છે. પણ સારી વસ્તુ કઈ છે? ઇમમ પ્રાપ્ય. ઇમમ પ્રાપ્ય એટલે મનુષ્યનો જન્મ મળ્યો છે, તો તું આ બધું સમજી શકીશ. અને હવે એનો જ એક ઉકેલ લાવવાનો છે, બીજું કઈ કરવાનું જ નથી. એટલે સંન્યાસ નહીં લેવાનો, બીજું કઈ નથી કરવાનું, એટલે બધું જ કરવાનું છે, પણ બુદ્ધિપૂર્વક કરવાનું છે. કેટલા આગળ વધવું, કેટલા અંદર ઉતરવું, જેથી આપણે બહાર નીકળી શકીએ. નહીંતર આમ ફસાયા 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 પછી રસ્તો જ ના આવે બહાર ઉકેલો, એવું ના ફસાવું. કેવી રીતે સદુપયોગ કરવો સમયનો, કેવી મેડિટેશન પણ શીખવું, સત્સંગ શીખવો, ચિંતન કરવું, પોતાનું ચિંતન પણ ચાલતું હોય જોડે જોડે, અને સરસ રીતે કરીએ. બીજા કર્મો, બાકીના જે કર્મો કરવાના જેવી સરસ રીતે કરીએ, પોતાની રક્ષા કરતા કરતા. એટલે રક્ષા કરવા માટે મેડિટેશન શીખવાડ્યું કે ભાઈ હું પહેલેથી જ સવારે તૈયાર થઈ જાઉં કે આવા લોકો સાથે વ્યવહાર કરવાનો છે, ઘરના હોય કે બહારના હોય. આપણે બધાનો સ્વભાવ ઓળખીએ છીએ, આવું થશે, અહીંથી આવું થશે, પહેલાં આમ કરશે, પહેલાં મારે મારી જાતની કેમ રક્ષા કરવી, પહેલાં એ. ઓફિસમાં જઈએ ત્યારે આવા લોકો છે તો એની સાથે કેમ મારે વ્યવહાર કરવો, અને હું એકલી નથી. બરાબર કે નહીં? બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે? હું એકલો કે એકલી નથી. શું લાગે તને? એટલો છે? ના ના, મારા મમ્મી પપ્પા છે એને જવા દે. એના રૂપમાં એ ભગવાનની જ વ્યવસ્થા છે, પણ હું સ્વતંત્ર રીતે કોઈ બીજા સંબંધો બાજુ રાખીને પણ હું ભગવાન સાથે તો જોડાયેલો છું ને છું જ. આની નોંધ લેવી અને એને રિસ્પેક્ટ કરવો, એનો લાભ લેવો. આ સત્યનો કે ભગવાન મને છોડી શકે એમ નથી, તો હું એનો લાભ લઉં. ભગવાન મને શું કરી શકે એમ છે, કઈ રીતે મદદ કરી શકે એમ છે, સતત એની સાથે જોડાયેલા રહેવાની પ્રયત્ન કરીએ, અને જીવનમાં એનું શું સ્થાન છે. અને આ બધું શીખવા ક્યાં મળે? કારણ કે સારી દુનિયા દુઃખી છે. જેની પાસે જઈશ, ભલે મારા મિત્ર હોય, પ્રેમી હોય, ફલાણા નહીં કરતો પણ કેટલું માર્ગદર્શન આપે, બધા ઉપયોગી ના થઈ શકે. અને બધા દુઃખી છે તો મને કેવી રીતે ઉપયોગી થઈ શકે? ના થઈ શકે. તો પછી હું શું કરું? જો શાસ્ત્રમાં
આવા પ્રશ્નો કોઈના જીવનમાં જન્મ્યા હોય અને શાસ્ત્રમાં એનો ઉલ્લેખ હોય, શાસ્ત્ર એટલે કહું વેદની અંદર બે વિભાગ છે, એક કર્મકાંડ અને બીજો જ્ઞાનકાંડ. કર્મકાંડમાં જીવન કેમ જીવવું એનો ઉપદેશ છે, અને જ્ઞાનકાંડ કોના માટે છે? જે વ્યક્તિને પોતાના જીવનની સમસ્યા સમજાય કે એના ઉકેલ માટે ક્યાં જવું, તો કયો ભાગ છે? જ્ઞાનકાંડ. અને એ બધા વેદનો સાર, વેદમાં બધા ઉપનિષદો આવેલા છે, એમના વેદાંત, અને એ બધા વેદાંતનો સાર એટલે ભગવદ ગીતા. ક્યાં જવું? આપણા લેવલે નજીકની વસ્તુ કઈ છે? એમાં કોણ છે મારી જેવું કે જેના જીવનમાં પ્રશ્ન સર્જાયો? અર્જુન. એના શબ્દો એવા છે, એ કબૂલ કરે છે કે હા મારો પ્રશ્ન ઉકેલાયો. ગીતા વાંચો તો ખબર પડે. પહેલા તો પ્રશ્ન છે કે નહીં? અર્જુન ભગવાનને કહે છે કે નહીં કે ભગવાન મને મદદ કરો? ગીતા વાંચવી પડે. અર્જુન કહે છે કે ભાઈ હું ભગવાન, ના એ નહીં, ધર્મ સમૂઢ ચેતા, ધર્મ સમૂઢ ચેતા. ભગવાન અર્જુનની નિખાલસતા છે, કબૂલ કરે છે, કારણ કે અર્જુન તો બહુ મોટો યુદ્ધ છે ને, પ્રશ્ન જ નથી. અને કેટલી બધી રીતે કેપેબલ છે. એ જ્યારે એવું કહે છે કે ભગવાન અહમ ધર્મ સમૂઢ ચેતા, મારે શું કરવું જોઈએ મને સમજાતું નથી, એનો પ્રશ્ન છે. અને પછીનો પ્રશ્ન તો એટલો બધો ગંભીર છે, એટલો બધો ગંભીર છે કે આપણને એમ થાય કે આ હાલત છે અર્જુનની. અને અર્જુન કહે છે કે ભગવાન તમે મને હવે દુનિયાનું કોઈ પણ વૈભવ આપો, કોઈ પણ ભૌતિક સુખ આપો, સ્વર્ગનું સુખ આપો, તો પણ મને એમાં રસ નથી. એ સ્થિતિ કઈ આપણી નથી. આપણને તો કોઈ એમ કે અમદાવાદ છોડીને બોમ્બે ચાલો, અમદાવાદ છોડીને કેનેડા ચાલો, ઓસ્ટ્રેલિયા ચાલો, તો આપણે તરત જતા રહીએ. એવું નહીં. અર્જુને બહુ વિચાર્યું. અને એને ઘણો વૈભવ ભગવાન આપેલો હતો, પણ તો એને અનુમાન કર્યું કે સૃષ્ટિમાં ગમે તેટલી એવી ઊંચાઈએ ભગવાન મને મૂકે, સ્વર્ગનું સુખ પણ આપે, નિષ્કંટક રાજ્ય આપે, તો પણ મારું આ દુઃખ દૂર થવાનું નથી. જે આપણે આખી ચર્ચા કર્યા છે દુઃખ, એ અર્જુનને અત્યારે ચાલે છે. ઉભરાયું બધું, આપણે ઉભરાયું નથી એટલું સારું છે. આપણે ખાલી હજી બૌદ્ધિક લેવલે વિચાર કરીએ છીએ. જ્યારે અર્જુન તો બધું અનુભવી રહ્યો, એટલે એ માણસની શું હાલત હોય. આટલો મહાન યુદ્ધ રથમાં બેસી પડ્યો કે ભગવાન મારાથી યુદ્ધ નહીં થાય, મારામાં તાકાત જ નહીં. કેમ તો કે મારું મન બહુ ફરે છે, મારા અંગો કાપે છે, ધ્રુજી રહ્યો છું, અને ભગવાન એટલું બધું દુઃખ છે કે એને શાંત કરવાનું સામર્થ્ય આ સૃષ્ટિમાં કોઈ જગ્યાએ હોય એવું મને જણાતું નથી. તો હવે એનાથી વધારે દુઃખી કોઈ માણસ હોય જીવનમાં? આપણને તો હજી સુખની આશા છે, ભવિષ્યમાં સુખ મળશે, લગ્ન થશે પછી સુખ મળશે, કે પછી હવે બીજા લગ્ન નહીં હોય, તો જેના નથી તૈયારી વાત છે. આ તો વિદેશમાં જઈને સેટ થઈશું અને સુખી થશે, અથવા આવતા જન્મમાં આનાથી છુટકારો થશે, પછી મર્યા પછી શું? આપણને એની એવી બધી અપેક્ષા છે. અર્જુન તો ભગવાનને સ્પષ્ટ કહે છે કે મને, હું આ માનવા તૈયાર નથી, મને જોઈતું પણ નથી, અને મને ખબર છે કે મને એ બધું મળશે તો પણ દુઃખ જવાનું નથી. આ જે વિવેક છે ને કે દુઃખ નહીં જાય, આ બધાથી નહીં જાય, દુઃખ નહીં જાય એવું નહીં. દુનિયામાં ગમે તેટલું કરીશ તો પણ આ દુઃખ નહીં જાય, અને માટે ભગવાન તમે મને મહેરબાની કરીને એ બાબતમાં ડૂબાવશો, મને કશું જોઈતું નથી. ભગવાને બહુ સમજાવ્યું કે અર્જુન યુદ્ધ નહીં કરે તો રાજ્ય નહીં મળે, રાજ્ય નહીં હોય તો કેવી રીતે તું જીવી શકીશ, કોઈ વૈભવ જ નહીં હોય. અર્જુન કહે છે મારે જીવવું પણ નથી. એ તો કઈ સારી વાત છે, અમારે જીવવું નથી. શું કરીએ, જીવવું પડે એટલે જીવીએ, બાકી અમારે જીવવાની ઈચ્છા. તો ભગવાન શું કહે છે? ભગવાન કઈ કહેતા નથી, અર્જુન જ કે કરે છે કે માટે ભગવાન
તમારી પાસે જો એવો કોઈ ઉપાય હોય કે જે મને આ દુઃખમાંથી છોડાવે, પેલા સિવાયનો, બ્રહ્માંડની સૃષ્ટિની કોઈ વસ્તુ પદ સિવાયનો કોઈ ઉપાય હોય તમારી પાસે, તો મને રસ છે. હવે અર્જુન તો જંગલમાં રહ્યો ને કેટલા વર્ષો, પેલો અજ્ઞાતવાસમાં રહ્યો ત્યારે રહ્યો, પહેલા પણ તો સાધુ સંતોને મળ્યો હોય, સત્સંગ કર્યો હોય, નસીબદાર છે, સેવા કરેલી છે, એટલે એને ખબર છે કે વેદમાં આવો બધો ઉપદેશ હોય છે. નારદ મુનિ આવું જ કહેતા હતા, કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તો પણ નારદ મુનિ સનત કુમારો પાસે જઈને કહે છે કે આવો નારદ, હું દુઃખી છું, સોહમ નારદ શોચામી, હું દુઃખી છું, તમારી પાસે જે જ્ઞાન છે મને આપો. નારદ મુનિમાં અને અર્જુનમાં ફેર હતો. અર્જુનને કદાચ ખબર હશે, પણ નારદ મુનિ કહે છે તમે મને આત્મજ્ઞાન આપો. કેમ? તો કે મેં જાણ્યું છે કે આત્મવિદ શોકમ ન તરતી, જેને આત્માનું જ્ઞાન છે, આત્મવિદ શોકમ તરતી, આત્માનું જ્ઞાન છે, શોકને તરી જાય છે. તો ભગવાન સનત કુમાર કહે છે તારી જાતે આટલી બધી વિદ્યા છે તો શોકને તરી જાય ને શું વાંધો, જાતે વિદ્યા પ્રાપ્ત કરી લે, શોક દૂર થઈ જશે. નારદ મુનિ કહે છે અધિ ભગવો બ્રહ્મ વિદ્યા, એ ભગવાન મને બ્રહ્મ વિદ્યાનો બોધ કરો. કેમ? તો કે મારે શોકમાંથી તરી જવું છે. અને નારદ મુનિને ખબર હતી કે જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, આત્માને જાણે છે, એના જીવનમાં બધા શોક ધીરે ધીરે દૂર થઈ જાય છે. અને અર્જુન કહે છે શિષ્યસ્તેહમ શાદીમાં કામ. ભગવાન તમે જો તમારી પાસે એવો ઉપાય હોય કે આ સંસારમાંથી દુઃખમાંથી દૂર કરે, એવો કોઈ બીજો ઉપાય હોય તો મને રસ છે. પણ એ ઉપાય એટલે જ્ઞાન, એવું અર્જુનને ખબર હશે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અર્જુને શું કરવું પડે? ભગવાન એવું ના કે આ અર્જુન, નહીં તો જો ભગવાન કરી શકે હોત ને. અર્જુન તો ભક્ત હતો જ ને, ભગવાન નથી ખબર કેવો ભક્ત હતો, આપણા જેવો ભક્ત હતો. કેવો ભક્ત? કેમ ખબર પડે? જ્ઞાની ભક્ત નહોતો. અર્જુનને કોઈ જ્ઞાન નથી. તમે અર્જુનના વ્યક્તિત્વમાંથી કેટલું બધું શીખી શકો કે ડગલે ને પગલે એને ભગવાનનું શરણ લીધેલું છે. એક તો એ વસ્તુ. પછી યુદ્ધમાં કોની જરૂર પડે? સૈન્યની કે ભગવાનની? એટલું અક્ષાવળી સૈન્ય એ જ કામનું હોય ને, ભગવાન શું કામ? અને નિશસ્ત્ર ભગવાન શું કામ? મારીને તમારી જેવા શું કરે? પ્રેક્ટિકલ બને કે નહીં? હા, ભગવાન અમને માન બહુ છે. અત્યારે મારો પ્રશ્ન કયો છે? તમારી સૈન્ય મને આપો. હું કઈ તમને નહીં માનું એવું નહીં કરું, તમને ભગવાન તરીકે જ માનીશ, પણ અત્યારે મારે જરૂર છે એની છે. તમારે કઈ યુદ્ધ નથી કરવા જવાનું, આપણે કઈ યુદ્ધ કરવા નથી જવાનું, પણ આપણે ભગવાન પાસે શું માંગીએ છીએ? જે વર્તમાન પ્રશ્નો હોય એનો ઉકેલ જ માંગીએ છીએ. આપણે ભગવાને એવું કહી જ રહ્યા છે કે તું મને તો માન, પણ આપણને ભગવાનમાં રસ નથી. મારી આ સમસ્યા ઉકેલો, આટલા પ્રશ્નો છે એ તમે ઉકેલો. ભગવાનને કે વાંધો નથી, ભગવાન ઉકેલો, ભગવાન તો ઉકેલી જ રહ્યા છે. પણ એનો અંત આવતો અગેન એનું એ જ અભ્યાસ, એ જ ચિંતન ચાલુ રાખવાનું છે. હું દરરોજ ભગવાનના શરણે જઉં અને મારા પ્રશ્નો ઉકેલવા માટે ભગવાન પાસે મદદ માંગુ, અને ભગવાન મદદ કરે તો પણ મારા પ્રશ્નો ઉકેલવાના નથી, અતૃપ્તિ જવાની નથી. તો હવે સીધો જવાબ મને મળે છે કે અતૃપ્તિમાંથી મુક્ત થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરી શકું. એ જ અસત્યોમાં અહીંથી એ પ્રાર્થના એ જ થઈ. અર્જુન કહે છે ભગવાન એવો કોઈ ઉપાય હોય તો મને તમે જણાવો. એટલે ભગવાન કઈ એને એવું નથી કહેવાના કે હું ગુરુ છું ને મારી પાસે જ્ઞાન છે ને તું મેળવી લે. ભગવાને કોઈ દિવસ કહ્યું નથી. સાથે જ હતા ને, પોતાનો જ ભક્ત છે, આટલો બધો દુઃખી છે, તો ભગવાને આટલા બધા ચમત્કારો કર્યા, તો ભગવાન એના માથે હાથ મૂકીને આશીર્વાદ ના આપી શક્યા કે મારો ભક્ત દૂર થઈ જાય? ચમત્કાર ના કરી શક્યા? આપણે હાથ મૂકીએ માથે તો કોઈ દુઃખ દૂર ના થાય, તો ભગવાન માથે હાથ મૂકે તો દુઃખ તો દૂર થઈ જાય ને. ભગવાન એવું કરવું જોઈએ, ભગવાન એવું કરીને બિચારાને દુઃખમાંથી મુક્ત કરવો જોઈએ, કંઈક ચમત્કાર કરવો જોઈએ, કંઈક માટે છાંટવું જોઈએ, કે પછી શક્તિપાત કરવો જોઈએ. કશું કર્યું નહીં ભગવાને.
પોતાનો જ આટલો પરમ ભક્ત આટલું રડી રહ્યો છે તો ભગવાનને અંદરથી કોઈ દયા આવી કાંઈ જ કર્યું નહીં ભગવાન. બોલો, કંઈ જ કર્યું. અર્જુને બધું છોડ્યું કે હા ભગવાન સૈન્ય નહીં આપો તોય ચાલશે, તમે મારી સાથે રહો, તમારું છત્ર જોઈએ. એ કેવો મહાન હશે, કેટલો એ બુદ્ધિમાં વિવેક હશે કે તમારું છત્ર જોઈએ. હું જીવન જીવીશ મારી રીતે, યુદ્ધ કરીશ, પણ મને તમારો સાથ જોઈશે. ભગવાને કંઈ જ ના કર્યું અને અર્જુનને ખબર હતી કે આ દુઃખમાંથી દૂર થવું હોય તો ઉપદેશની જરૂર છે અને ઉપદેશ આમ નામ મળે એ પણ અર્જુનને ખબર હતી. શું કરવું પડે? તમે મારા ગુરુ બનો એવું કહેવાથી કઈ કોઈ ગુરુ બનતું નથી. હું નક્કી કરું કે હું ગુરુ બની જાઉં તો પણ હું ગુરુ બની શકું એવું કોઈ કરે પણ નહીં. તો કઈ રીતે ગુરુ બને? ગુરુ બનાવવા કેવી રીતે? મારે શિષ્ય બનવું પડે. અર્જુને કબૂલ કર્યું, ભગવાન હું તમારા શરણે શિષ્યસ્તેહમ શાદીમાં પ્રપન્નમ, મારું સંચાલન કરજો. અને ઉપદેશ પછી ગીતા શરૂ. પહેલા જીવનમાં આ બધું બને છે ને, આપણા જીવનમાં તો બની જ રહ્યું છે. એવું નથી કે અર્જુન એક જ હતો અને એના જીવનમાં બન્યું. આપણા જીવનમાં બની જ રહ્યું છે. હવે આ સમસ્યા આપણે પહેલા દુઃખી થયા વગર સમજ્યા. અર્જુન દુઃખી થયો અને પછી એને સમજાવ્યું. આપણે દુઃખી તો ખરા પણ કે એવા દુઃખી નથી. પણ બુદ્ધિનો ઉપયોગ કરીએ તો તરત સમજાય કે મારે એવા દુઃખી થવાની જરૂર પણ નથી. એ સ્ટેજ સુધી જયા વગર પણ હું બુદ્ધિપૂર્વક ભગવાનનું શરણ લઈ શકું એમ છું. પણ શરણ લીધું કોને કહેવાય? શેના માટે શરણ લેવાનું? એક તો એ વસ્તુ, અર્જુને શરણ લીધું, ભગવાને ઉપદેશ આપ્યો, એ કામ થયું કે ના થયું? એ દવા તમે મને કહેતા હતા પણ એ દવાએ કામ કર્યું કે નહીં આપણે પૂછીએ ને, એમ ભગવાનના ઉપદેશે કામ કર્યું કે ના કર્યું? એ હોવું જોઈએ ગીતામાં પાછું. જૂના શબ્દો હોવા જોઈએ. ભગવાન કે હવે તને દુઃખ નહીં થાય એવું ના ચાલે. અર્જુન કે હા મારું દુઃખ દૂર થયું એવું હોવું જોઈએ. નષ્ટો મોહ તવ પ્રસાદા. ભગવાન આપના ઉપદેશથી મારો મોહ નાશ પામ્યો છે. તો હવે ભગવાને જે ઉપદેશ આપ્યો અને અર્જુનનો મોહ નાશ પામ્યો, તો અર્જુન સામે તો ભગવાન હતા, આપણી સામે ભગવાન છે નહીં. આપણે શું કરીશું? આપણે શું કરીએ? ક્યાં જઈએ? કોની પાસે જઈએ? ભાઈ એ જ ભગવાન પાસે જવાનું છે. એ જ કૃષ્ણ ભગવાન વાંગમય રૂપમાં છે. એમની વાણી છે આપણી પાસે, ભલે એમનું શરીર ના વાંગમય રૂપમાં છે. જે પણ એમનો અવતાર જ છે, એમના જ શબ્દો છે, એમનો જ ઉદ્દેશ છે. તો એ શીખી શકાય કે ના શીખી શકાય? એ કોણ કહે છે તમે બીજાને ગુરુ બનાવો? તમારા જે ગુરુ હોય, જે સંપ્રદાય સાથે લેવા દેવાના, તમારા ઈષ્ટદેવ સાથે લેવા દેવાના, તમારી અંદર શીખવાની ભાવના હોવી જોઈએ. મુખ્ય ગુરુ તો એ છે જ. સદાશિવ સમારંભમાં શિવજી હોય, નારાયણ હોય, ખરું ને? ઉપદેશ તો ખરેખર ત્યાંથી જ આવે છે. એટલે સાચા ગુરુ તો એ જ છે. પણ મને જ્યાંથી શીખવા મળતું હોય તે એનો હું લાભ લઉં. મારે શીખવું જોઈએ. મહત્વની વસ્તુ શું છે? મારે જીવનમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આ ઉપદેશ પ્રાપ્ત કરવો જોઈએ. શેના માટે? હવે તમે મેળવો છો સમીકરણ બેઠા માટે. શેના માટે? મેળવવા ખાતર. મારા જીવનને મારે સફળ બનાવવું છે. એટલે કઈ રીતે સફળ બનાવ? દુઃખ જોઈતું નથી, દુઃખી થઈને જીવવું નથી. મારે દુઃખ દૂર કરવું જ છે, મારે જ કરવાનું છે. હું જ કરીશ જ. ભગવાનની મદદ લઈને કરીશ અને આનંદથી જીવન માણતા શીખીશ. બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખીશ. જો આ નથી અને તમે ગમે તેટલું જીવન મહાન રીતે જીવતા હો, મહાન કર્મો કરતા હો, તમારા ભલા માટે તમે કરતા સમજાય? આનાથી મને શું શીખવા મળે છે? મારું પોતાનું દુઃખ હું દૂર કરું છું. મારી જવાબદારી છે. તમે શું કામ ના જીવ? મારી અંદર તાકાત છે, સામર્થ્ય છે. તો કરવાનું શું? આજે નાચે કે બધો ઉપદેશ આપી શકાય એવું નથી, પણ ગીતાનો સાર શું છે? ભાઈ તમે આપો. આપણે પહેલા શું કરતા હતા? લેવા માટે કરતા.
શું લેવા માટે કરતા હતા? સુખ કહો, આનંદ કહો, પ્રેમ કહો. હવે આપણો મંતર બદલાઈ જાય. હવે આપવા માટે ભાઈ આ વ્યક્તિ આનાથી સુખી થાય, ચલો તમે આમ કરો, આ બને. તને આ કઈ જરૂર નથી કે બધી વહેંચણી કરવા જોઈએ. લાગણી આપો, તમે પ્રેમ આપો, બે સારા શબ્દો, તો પેલું હવે તો વ્યવહાર હતો તો બંધ થઈ ગયો કે નહીં? ગમે તે શબ્દો દ્વારા આપણે ગુસ્સે થઈને કોઈને હર્ટ કરતા હતા, એ બધું બંધ થાય કે ના થાય? કે ના થાય? વાર લાગશે પણ ધીરે ધીરે થાય તો ખરું. તો પછી અંદર આનંદ જે ભરેલો છે ને, જે છે જ, એ ધીરે ધીરે પ્રગટ થશે. એટલે આપણી અંદર જ એવા બધા આવરણો છે. આપણે જ બારણું બંધ કરેલું, તાળું મારેલું છે કે પ્રેમ પ્રગટ થવા દેતા નથી. એટલે પ્રેમ આપતા શીખો, માન આપતા શીખો, જતું કરતા શીખો. નાની નાની વસ્તુ છે, હજુ તો ઘણું શીખવાનું છે, પણ આપણે રસ્તો મળી ગયો કે આપવાથી મને મળશે. આપવાથી મળશે. એ આપવું એટલે શું આપવું ભાઈ? મોટા ભાગે કંઈ આપવાની જરૂર નથી. બહુ જ દુઃખી લોકો હોય છે, એનો વ્યવહાર એવો હોય છે કે બીજાને દુઃખ આપે. સુખી માણસ કોઈને દુઃખી કરે નહીં. કોણ દુઃખ આપે? એ દુઃખી હોય તો આપણી જ આજુબાજુ હોય તો હવે એને માફ કરવા, એને જતા કરવા. આપણને ખબર પડે કે એની અંદર અજ્ઞાન છે, આવું કરાવે છે, તો હું મારે સહન કરવું જ પડે એમ છે, કારણ કે મારી લેણ દેણ છે, તો હું સહન કરી લઉં. સહન કરી શક્તિ ક્યાંથી લઉં? અગેન સમજથી અને ભગવાન તો જોઈશે જ. આવી સમજ તો છે, પણ શક્તિ ક્યાંથી લાવું? એટલે ઈશ્વરને સાથે રાખવું. રોજ પ્રાર્થના કે ભગવાન તું મને શક્તિ આપજે સહન કરવાની. હું એ લોકોને હવે દુઃખી ના કરું, હું એમને માફ કરી દઉં, કારણ કે મારે હવે કશું કોઈની પાસેથી લેવાનું. રસ્તો મળી ગયો ને આપણને, જો સમજાયું હોય તો મળી ગયો. આવું જીવન તમે માણ્યું કહેવાય. જો આ રીતે ધ્યાન રાખો તો, આ સમજ સાથે જીવન જીવો તો જ જીવન માણ્યું કહેવાય. બાકી કંઈ તમે કશું મેળવી લીધું, ખાઈ લીધું, પી લીધું, ભોગવી લીધું, એનાથી કંઈ એ બધું તો રહેશે જ. તો જીવન જીવવાની રીત છે. એનો અર્થ એવો નહીં કે આપણને કોઈ ટાળવાતા રાખે, કે આપણે શુષ્ક બની જઈએ. એવું ભગવાન કહેતા જ નથી. તમે ખાઓ પીઓ, મોજ કરો, જે કરો એ કરો, પણ તમારી અંદર આનંદ છે એ ધ્યાનમાં રાખીને બીજાને આનંદ કેમ અપાય, બીજાને કેમ આપણે સન્માન આપીએ, સદભાવપૂર્ણ વ્યવહાર કરીએ, શીખવું પડે. બહુ જ મોટું અઘરામાં અઘરું છે, પણ એ સાધના થઈ ગઈ, એ ઉપાસના થઈ ગઈ. તમે જે કરતા હોય કરો, તમારી વ્યક્તિગત સ્તરે જે ઉપાસના હોય, પૂજા પાઠ હોય, આ હોય તે હોય, બધું કરી શકો, પણ આ સમજ હશે તો સોનામાં સુગંધ અને જીવન જીવવાની મજા આવશે. ચલો આને દુઃખી કર્યા, પણ મારે ક્યાં એની પાસેથી સુખ જોઈતું પડે? એની પાસે છે જ નહીં, ખરેખર એની પાસે સુખ છે જ નહીં, એટલે નથી મળતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે